મેસેજ મળ્યો કે બ્રેકની અંદર જે કંઈ તમારી વચ્ચે ચર્ચાઓ થઈ રહી છે એમાં ઘણું કન્ફ્યુઝન છે, તો નિખાલસપણે પ્રશ્નો પૂછો. આપણી તો સંવાદની શિબિર છે, રાઈટ? હજી તો જીવન વિદ્યામાં જીવન શબ્દને ડિફાઇન જ કર્યો છે. પ્રશ્નો પૂછો. તમે પારસ્પરિક અંદર બ્રેકમાં વાત કરશો તો પરસ્પર તો જવાબ મળવાનો નથી, રાઈટ? તો જવાબ તો અહીંયા મળશે. બોલો, પૂછો પૂછો, સંકોચ વગર પૂછો. કશું જ માની લેવાનું નથી. હું પહેલે દિવસે કીધું હતું નહીં, આ શિબિરની ખૂબી એ છે કશું જ માનવાનું નથી, બધું જાણવાનું જ છે. તો સ્વયંમાં નિરીક્ષણ કરીને સાથીમાં પરીક્ષણ કરી. હાજી, માઇક માઇક આપો ભાઈ, માઇક. તમે એક જ જણ વોલેન્ટિયર થઈ જાઓ બેટા. નિસંકોચપણે પૂછો. હેલો, હલો. હાજી. સર, મારો પ્રશ્ન એ છે કે મારી વિચારોની અંદર તો મારા મનની અંદર એક ગૂંચવણો ઊભો થયેલો છે કે માણસ જે છે એ ખોરાક વગર જીવી શકે ખરું? ના જ જીવી શકે ને. કોઈ પણ પ્રાણી કોશિકાઓ પ્રાણના આવાગમન વગર જીવી શકશે નહીં. અન્ન વગર ના જીવી શકે કે પછી પાણી સંલગ્ન કહી શકાય? બધું જ, બધું જ. ઓક્સિજન વગર 2 મિનિટ 3 મિનિટ હા, પૂરું. તો તમે પોતાની જાતને ટ્રેનિંગ કરી હોય તો કદાચ થોડી વધુ મિનિટો ઓક્સિજન વગર ચલવી શકો, બરાબર. રાઈટ? માણસો નાક બંધ કરીને ડૂબકી મારીને એવી રીતે ટકાવી શકે. હમ. પાણી વગર 7 દિવસ 8 દિવસ શરીરમાં પાણીની માત્રા પહેલા કેટલી છે એની ઉપર. એવી જ રીતે ખોરાક વગર 30 દિવસ 40 દિવસ 45 દિવસ જેવું જેવું શરીર જેવી જેવી હોય જેવી જેવી સ્થિતિ. બરાબર છે. તો એક મારી નજરમાં જે ઉદાહરણ આવેલું છે, પ્રહલાદ માતાજી, નહીં, હા, જય માડી, અંબાજી, જય માડી, કે જે માણસ જે છે એ બધી જ ખબર છે, બધી જ ખબર છે, છાપામાં આવી ગયું છે, હું મળેલો પણ. હા, તો એના પાછળનું રહસ્ય શું કેવું થાય છે આપણે? ઓકે, ગુડ. આપણે પ્રહલાદ જય માડીની વાત ના કરીએ, પણ આપણે વધારે રેશનલ અને સાયન્ટિફિક વાત કરીએ. એ વ્યક્તિનું નામ છે હીરા રતન માણેક, ટૂંકમાં HRM તરીકે ઓળખાય છે. અને ગૂગલ ઉપર જઈને તમે એમનો આખા વિડીયો પણ જોઈ શકશો. એમની ઉપર PRL એટલે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદે એપોલો હોસ્પિટલમાં દાખલ કરીને પ્રયોગો પણ કર્યા. એટલે આપણી પાસે એક રેશનલ ઉદાહરણ ઉપલબ્ધ છે. પ્રહલાદ માતાજીની આપણને ખબર નથી, આપણે જોવા ગયા નથી, એની પર કોઈ પ્રયોગ થયા નથી, રાઈટ? જે પણ થયા છે બહુ સીમિત, ખાલી શરીરનું સ્વાસ્થ્ય સારું છે એના થયા છે. તો HRMના કેસમાં એવું છે કે રોજે સવારે સૂર્યની સામે જુએ છે અને સૂર્ય દર્શનની વિધિ એમણે બતાવી છે. 10 સેકન્ડ સૂર્યની સામે જોવાનું, પહેલે દિવસે 10 સેકન્ડ, બીજે દિવસે 10 સેકન્ડ, એમ કરતા કરતા વધતા 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 40 મિનિટ સુધી સૂર્ય સામે જોવાનું. સૂર્ય સામે જોવા માત્રથી શરીરમાં મેટાબોલિક પ્રક્રિયામાં ફરક પડે છે, એવું વિજ્ઞાનમાં જોઈ શકાયું. HRM એવું કહે છે કે નિષ્ઠાપૂર્વક હું જેમ કરું છું તેમ એક પણ દિવસ ખાડો પાડ્યા વગર કરો, જો તમે પણ એ કરી શકશો. પણ કોઈ માણસ 40 ડેઝ સુધી એમ કરવા તૈયાર થતું નથી, કારણ કે તે આંખોમાંથી પછી પાણી આવવા લાગે છે. એવું નથી કહેતા કે આંખો પટપટાવાની નહીં, આંખો પટપટાવાની છૂટ છે, પણ સતત જોવાનું છે. તો સૂર્યની ઉર્જા આંખ માટે અંદર જાય અને શરીરમાં મેટાબોલિક ફેરફારો થાય, એવું થઈ ગયું છે. નંબર 2, બીજું કશું ના કરો, તડકામાં વાંસો ખુલ્લો રાખીને 30 મિનિટ સૂર્ય સામે જુઓ, સૂર્ય સામે બેસો, તો તમારા શરીરમાં વિટામિન ડી ની પૂર્તિ થઈ જાય. બપોરે મને ભોજનમાં થોડીક ગોળીઓ ખાતી જોઈને કે શું ખાવ છો? હું એકદમ ફિટ તંદુરસ્ત છું, પણ એસીમાં આખો દિવસ હોઉં, ક્યારેક શિબિર ને ક્યારેક તાલીમ કાર્યક્રમ, મને સૂર્યનો તડકો જ મળે નહીં. ઈચ્છું તો 9 થી 5 તો ક્લાસ જ હોય, રાઈટ? તો વિટામિન ડી ની ડેફિશિયન્સી થાય એટલે શરીરમાં કેલ્શિયમ શોષણ બંધ થાય, એટલે હાડકામાં પોલાણ શરૂ થાય, કાર્ટિલેજ વીક થાય, તકલીફો શરૂ થઈ એટલે ખબર પડી. તો જેટલા દિવસો ઉનાળા સિવાયના ઘરે હો, 4-4 કલાક તડકો ખાઓ, ઘરે હો, રાઈટ? ફ્રીક્વન્ટલી એક્સપોઝ થાવ તડકામાં. પણ શિયાળા સિવાય તો એ શક્ય જ નથી. ઉનાળામાં તો તડકો ખેવા જઈએ તો વિટામિન ડી એક બાજુ રહે, બીજું કંઈક થઈ જાય, લૂ લાગી જાય, ગરમી લાગી જાય. તો ભાઈ હરેશભાઈ,
સૂર્યના કિરણો શરીર ઉપર પડે છે અને આપણા શરીરમાં મેટાબોલિક ફેરફારો થાય છે, તો સ્વીકૃત થઈ ગયું. એ સ્વીકૃત છે. આપણા પૈકી કોઈ એક વ્યક્તિ આંખો મારફતે પણ એને પ્રોસેસ કરીને પોતાની અંદર ઉર્જા મેળવી લે છે, તો એ પણ સ્વીકૃત થઈ ગયું. લિસન, વાત તો સૂર્યના કિરણોની જ છે ને. એમ જ કદાચ પ્રહલાદ માતાજી કે એવા કેટલાય લોકો ખાલી પાણી પીને, ખાલી પાણી તો પીવે જ છે, પાણી વગર રહેતા નથી. જે લોકો ખાતા નથી એ બધા પાણી પીવે છે, તો પાણીની ઉપર ક્રિયાઓ કરતા હશે. નંબર 2, ગરીબ લોકોને ક્યાં મેવા, મીઠાઈ, બધું જ પ્રકારનું ન્યુટ્રિશન મળે છે. જે અતિશ્રમ કરે છે એને તમામ પ્રકારનું ન્યુટ્રિશન મળે. આપણે કાર્બોહાઈડ્રેટ, ફેટ, પ્રોટીન બધું ગણતરી કરીએ. જે લારી ખેંચે છે, રોટલો, ડુંગળીનો દડો, લસણની ચટણી ખાઈ ચલાવે છે, તો ખંભી છે આ શરીરની એટલી અદ્ભુત કે જે જરૂરી છે તે જે મળે છે એની અંદરથી કન્વર્ટ કરવાની તેવડ ધરાવે છે. અત્યારે પણ તમે કશી મહેનત ના કરતા હો, તમે કશું પણ ખાઓ, જો તમારા શરીરમાં શ્રમ નહીં થતો હોય ને તેને ફેટમાં કન્વર્ટ કરીને રાખશે. ફેટ ના ખાતા હોય તો પણ ફેટમાં કન્વર્ટ થાય. ઓકે, હવે તમે ખાવાનું બંધ કરી દીધું તો શરીરમાં જેટલી જગ્યાએ ફેટ છે એ બધી ફેટને કન્વર્ટ કરશે જે જરૂરી છે દ્રવ્યોની અંદર. એટલે માણસનું વજન ઘટતું જશે પણ શરીરની સિસ્ટમ પરફેક્ટ ચાલશે. તો અસ્તિત્વગત પ્રાણ કોશિકાની અંદર આ ડિઝાઇન છે. એ ડિઝાઇનની કોઈકને વધારે ડિટેલમાં ખબર પડી ગઈ તો એને એનો ઉપયોગ શરૂ કર્યો. પછી ક્રેડિટ ગમે તેને આપે. ક્રેડિટ ભગવાનને આપો, માતાજીને આપો. ચમત્કાર કોઈ જગ્યાએ નથી, ખાલી નિયમની જાણકારી છે. તો સર એવું ના કરી શકાય કે ભારતની અંદર હજારો માણસ ભૂખે અમુક મરી જતા હોય છે, તો પછી આના ઉપર ડીપમાં કેમ નહીં વિચાર? એનું કારણ જ એ છે કે જેને જે આવું કરે છે એ પોતે જ નથી કરવા દેતા બીજાને કારણ. ખાલી હીરા રતન માણેક મેં એટલા માટે કીધું કે વ્યક્તિ શિબિરો ચલાવે છે, સૂર્યદર્શનના શીખવાડે છે અને કહે છે કોઈ ચમત્કાર નથી, તમે પણ કરી શકો છો. એટલે મેં કીધું ગૂગલ ઉપર ઉપલબ્ધ છે. આપણે ત્યાં જે કંઈ સારું છે એને મલ્ટીપ્લાયર ઇફેક્ટ ક્યાં થાય છે? આપણી આખી પ્રજા તાળીઓ પાડવામાં આવે છે. મલ્ટીપ્લાયર ઇફેક્ટ એટલે તરીકે વૃક્ષો વાવવા જોઈએ. સારી વાત છે, ખરાબ વાત છે, બધી નિશાળમાં શીખવાય. 5મી જૂને તો વળી વિશ્વ પર્યાવરણ દિન ઉજવીશું. તો આટલા બધા વર્ષોથી આ ચાલ્યું છે તો ગુજરાત લીલુંછમ ન થઈ જવું જોઈએ. કેમ? તો કે 5મી જૂને એટલો બધો ધુમાડો કરીશું વૃક્ષારોપણના નામે, વિશ્વ પર્યાવરણ દિનના નામે ધુમાડો કરીશું. કોક તો વળી વાવવા જશે, એના ફોટા પાડવા માટે મોટી ફોજ જશે, એને જોવા માટે તાળીઓ પાડવા માટે બધી મોટી ફોજ જશે. તો જે એક ઝાડ વાવવાથી વાતાવરણને ઓક્સિજન મળવાનો છે એની કરતા બહુ બધો કાર્બન ડાયોક્સાઇડ તો એ પ્રવૃત્તિના નામે જાય છે. ખરું ખોટું સાહેબ? આપણી વચ્ચે મહેમાન આવે છે જે મોટા પાયા ઉપર વૃક્ષારોપણનું કામ કરે છે. મેં તમને દેના બેંકના અધિકારીની વાત કરી હતી, એવા જ ભાઈ આપણી વચ્ચે છે. નર્સરીઓમાં બીજ આપવાનું કામ કરે, આ વર્ષને આવતા વર્ષની સુધીની વ્યવસ્થાઓ, બર્ડના ફીડર, પક્ષી બચાવવાનું કામ. તો આપણે શું કરીશું? બહુ સરસ ભાઈ, તમે કેટલું સરસ કરો. પણ ખબરદાર મારી લાઈફમાં આવ્યા તો કે મારે એવું કરવું નથી. આપણું વલણ તો આવું જોઈએ છે. મંદિરે જઈને ભગવાનને પગે લાગી, પછી ખબરદાર જોડે આવ્યા તો જોડે ના આવીશ, તકલીફ પડે, હું અહીંયા નહીં આવે છે, હું મારે જે કરવું એ કરીશ. એટલે બધા પ્રપંચ કર્યા પછી મંદિરમાં દાન આપવા જઈએ. એવો ભ્રમમાં છીએ કે થોડોક પૈસા ત્યાં ફેંકીએ, બધે કરપ્શન કરીએ છીએ તો અહીંયા થોડા નાખીએ તો એ પણ આપણા પાપનો હિસાબ પુણ્યમાં કન્વર્ટ કરી નાખશે. છે કે નહીં? આવું થાય છે કે નથી થતું? તમે મને કહો. જો પથ્થરમાં ભગવાન દેખાય ને પત્નીમાં ના દેખાતો હોય, પિતામાં ના દેખાતો હોય, ભાઈમાં ના દેખાતો હોય, પડોશીમાં ના દેખાતો હોય, જેના ખિસ્સામાંથી પૈસા આવે છે એ ગ્રાહકમાં ના દેખાતો હોય, કયા ધર્મની વાત કરી? પોતાને ઉલ્લુ બનાવવાનું કામ. યસ, તમે મંદિરમાં ક્યાં સુધી પૈસા મૂક્યા? જ્યાં સુધી હું કમાતો નહોતો, પપ્પા જોડે જતો હતો ત્યાં એ મને જેટલા આપતા તેટલા મૂકતો હતો. કમાયા પછી મેં 1 રૂપિયો મંદિરમાં આપ્યો નથી. હું પહેલવાનો મારો પગાર લઈને અહીંયા વિસનગરની પાસે કાંસા નામનું ગામ છે, ત્યાં તમે આજકાલ છાપામાં મેં પ્રચારમાં એમનો ફોટો પણ જોયો. એમનું નામ શાસ્ત્રી લક્ષ્મી પ્રસાદ દાસજી, સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ. અમે બંને સમવયસ્ક, સરખી ઉંમરના. લક્ષ્મી પ્રસાદ સાધુ થયા, રાઈટ? દોસ્તી સાધુ થયા પહેલાની.
એટલે મને એમના પ્રત્યે ખૂબ ભાવ. એટલે હું પહેલો પગાર લઈને લક્ષ્મીપ્રસાદજી પાસે ગયો, કારણ કે એમણે એવું ગાંઠ વાળી હતી, મને એવું કીધું હતું કે આપણે આખી જિંદગી લાડવા ખાઈને બગાડવી નથી, સાધુ તો થયા પણ સમાજને ઉપયોગી થવું છે. એટલે મને થયું કે આ એક માણસ છે દમદાર. તો મેં એને પૈસા આપવા ગયો તો લક્ષ્મીપ્રસાદજીએ મને એવું કીધું કે આ પૈસા ઉપર મારો નહીં, તારી માનો અધિકાર છે, આ પૈસા ઉપર તારા બાપનો અધિકાર છે, જેને તને ભણાયો ગણાયો ઉછેર્યો. અમને પૈસા અપાય, મને તો મંદિર તરફથી ધોતીઓ રોટલા બેય મળે છે, તમારા જેવા માણસો જ અમને પૈસા આપીને બગાડે છે. બધું છોડ્યું એટલે જ તો સાધુ, અમારે તો પૈસા હોય જ નહીં. હમણાં 1.5 વર્ષ પહેલા એનું અવસાન થઈ ગયું. ત્યાર પછી તો પ્રસંગ પૈસા આપવાનો બન્યો નથી. આજે પણ મારા તરફથી ફંડ જાય છે તો એક તો નિકિતાબેનને ત્યાં જાય છે, બીજું આર્મી જે લોકો આપણા માટે શહીદ થાય છે એમની પત્ની અને એમના બાળકોને રીસેટલમેન્ટનું ફંડ ચાલે છે, એમાં મારું ફંડ જાય છે. ઇન્ડિયા રિનલ ફાઉન્ડેશન એટલે કિડનીના પેશન્ટો માટે કામ કરતી અમદાવાદની સંસ્થા છે. ફૂટપાથ પરના બાળકો વિસામો કિડ્સ ફાઉન્ડેશન, ઘરડાઓ માટે કામ કરતી સંસ્થા હેલ્પેજ ઇન્ડિયા, આવી સંસ્થાઓમાં મારા પૈસા છે. મને બિલકુલ ખબર છે મંદિર પૈસા આપવાનો કોઈ મતલબ જ નથી. મંદિર એટલે શું? મન કે અંદર પ્રવેશ હો જાય उस जगह का नाम मंदिर. મનની અંદર પ્રવેશ થાય. આપણે તો મનને બદલે બહાર જ પ્રવેશ છે બધો. થિયેટરમાં પ્રવેશ છે, સિરિયલમાં પ્રવેશ છે, ટેલિવિઝનમાં પ્રવેશ છે, ચોપડામાં પ્રવેશ છે, પ્રોગ્રામમાં પ્રવેશ છે. સ્વયંના મનની અંદર પ્રવેશ નથી, સ્વયંમાં ડોક્યુ કરતા નથી. જે જોનાર છે એને સમજતા નથી, ખાલી દ્રશ્યને સમજવાની કોશિશ કરીએ. ઠીક છે કૌશિક? હરેશભાઈ, મિત્રો તમારા સમાન પ્રશ્નોનું સંપૂર્ણ સમાધાન થવું જોઈએ. હું તમને કન્વિન્સ કરવાની કોઈ કોશિશ નહીં કરું, જે છે બોલો. હિમાંશુ, પ્રશ્ન હોય નહીં? કોઈ ક્વેશ્ચન જીવન અંગે? યસ. આ સૃષ્ટિને ચલાવનાર એવું ભગવાન નામનું કોઈ તત્વ છે ખરા? એમાં તમને વિશ્વાસ છે? અને છે તો આપણા અંદર જે જીવ છે એ આવ્યા પછી જાય છે કે? 5મા દિવસની સવાર તમને બધાને ઈશ્વર, ભૂત, પ્રેત, અવતાર બધું જ આ રૂમમાં બતાડી દઈશ. કોઈ સવાલ બાકી નહીં રહે, ઈશ્વર સમેત. પણ સ્ટેપ બાય સ્ટેપ સમજવું પડે. આપણે અત્યારે 3જા તબક્કે પહોંચ્યા છીએ. હમણાં સુધી આપણે પદાર્થ, પ્રાણીઓ, વનસ્પતિઓ એનો આંતર સંબંધ અને એમાં સમજતા જોયું કે આપણું શરીર તો પ્રાણી કોશિકાઓનું બનેલું છે, પણ હું શરીરથી એક અલગ વાસ્તવિકતા છું. હું બેઠો વિસનગરમાં, પણ નેપાળમાં ભૂકંપમાં કોઈ મરી જાય છે એની મને પીડા અહીંયા કેમ થાય છે? શરીરને પીડા તો નથી થતી, કારણ કે ખાવું પીવું એસી છે, બધું જ છે. તો શેની પીડા થાય? મને અંદર ડિસ્ટર્બન્સ શેનું થાય છે? ખળભળાટ શેનો થઈ જાય છે? હું કેમ ત્યાં દોડી જાઉં છું? એવું કયું તત્વ છે જે મને પ્રાણીથી અલગ પાડે છે? મૂળ ક્વેશ્ચન તો આ જ છે ને મિત્રો. 3 સમય ભોજન મળે છે છતાં આપણને કેમ બેચેની લાગે છે? અને બેચેની ક્યાં સુધી લાગ્યા કરશે? પ્રશ્ન મૂળ આ છે. આપણી બેચેનીનું કારણ વ્યક્તિ નથી, આપણી પૂર્ણતાની પ્યાસ છે. મિત્રો, પતિ પત્ની સંબંધમાં જ્યાં પીડા છે ત્યાં જોજો. પતિ પત્ની સંબંધની જે પીડા છે એ પરાકાષ્ઠાની પીડા છે. કારણ કે સંસારમાં એક એવી વ્યક્તિ છે જેની આગળ તમે શરીર અને મનથી સંપૂર્ણ નગ્ન થાઓ છો, સંપૂર્ણ ખુલ્લા થાઓ છો, એનાથી કશું છુપાવતા નથી. એ વ્યક્તિ તરફથી જ્યારે વિશ્વાસ ભંગ થાય છે ત્યારે આપણને હજ મચાવી નાખે. આપણી પ્યાસ પૂર્ણતાની છે તો એક એવા પાત્રની સાથે આપણે જોડાઈએ છીએ કે પૂર્ણતામાં ગતિ થશે. પૂર્ણતામાં ગતિ થશે. એ ગતિમાં રૂકાવટ આવે છે એનો આપણને ઝટકો લાગે. જો પિતા અને પુત્ર સંબંધ છે, પિતા તરફથી વાત્સલ્યની અપેક્ષા છે, માતા તરફથી મમતાની અપેક્ષા છે. કાચું પાકું રોટલો આપશે ને ત્યાં સુધી વાંધો નહીં આવે, પણ માં જો એમ કે કાલથી તારું ખાવાનું બનાવવાની નથી, થાય કરી લે, જાતે બનાવીને ખાજે ઘરમાં, તો આપણે હલી બની જઈશું. એ માંદી હશે તો જાતે બનાવીને ખાઈશું ને એને ખવડાવીશું પણ ખરા. પણ જો એવું કે તો સ્વીકૃત નથી એ સંબંધની અંદર. તો આપણી પીડા સંબંધની પીડા છે. તો સંબંધ એટલે શું? સંપૂર્ણતા के अर्थ में बंधन, उसका नाम है संबंध. હવે સંપૂર્ણતા એટલે શું? તો જીવન ક્રિયામાં આપણે કાલે સવારમાં જે પ્રકરણ કરવાના છીએ
એમાં બધી જ આપણે પણ ક્રિયા જ છીએ, રાઈટ? મુદ્દો એટલો જ છે. અહીંયા જે ચિત્ર દોર્યું છે, હું જીવન છું, આ શરીરને ચલાવું છું. શરીર પ્રાણ કોશિકાઓથી બનેલું છે. જીવન નામનો ગઠનપૂર્ણ પરમાણુ, મધ્યમાં એક અંશ અને પરિવેશની અંદર 2, 8, 18 અને 32 એવા અંશોની રચનાથી બનેલું છે. હવે આ ગઠનપૂર્ણ પરમાણુને ભૌતિક રાસાયણિક ક્રિયાઓ સ્પર્શતી નથી. અત્યારે તમને એમ થાય હું આ છું એનું શું પ્રૂફ? એમાં કંઈ પડવાની જરૂર નથી. હું આ ક્રિયા છું ખાલી, આટલું અત્યારે લ્યો. કાલે આપણે જોઈશું આપણી અંદર ડોક્યુ કરીને શું હું ક્રિયાનો સમન્વય છું ખરો? મારી અંદર ક્રિયાઓ ચાલી રહી છે. આ તો મુવમેન્ટ છે ને, ધોળણ ગતિ છે, વર્તુળાકાર ગતિ છે, સતત છે, નિરંતર છે. તો શું નિરંતર ક્રિયા ચાલી રહી છે? જો એક ક્રિયા અત્યારે જ બતાડી દો, હમણાં જ. હું બોલતો બંધ થઈ જાઉં, ખાલી તમારી અંદર જુઓ. હવે તો બહાર ક્રિયા ચાલુ થઈ ગઈ. પહેલા અંદર ક્રિયા ચાલુ થઈ ગઈ, એ તો ચાલતી હતી. કેટલું થયું? મનમાં વિચાર આવ્યો કે નહીં? આ શું કામ બોલતા બંધ થઈ ગયા? જેનું ધ્યાન નહોતું વાતમાં, એને થયું એકદમ બંધ કેમ થઈ ગઈ? અને જેનું વાતમાં ધ્યાન હતું એને થયું હવે ક્યારે બોલશે? હવે આ બેસી ગયા એટલે કેટલા લાંબો સમય મૌન રાખશે? આવું થયું કે નહીં? કેટલાને અંદર આવું દેખાયું? કંઈકનું કંઈક ચાલે છે. આપણે એને શું કહીએ છીએ? વિચાર. ચેકની સતત આખો દિવસ છે. આ વિચારની અંદર ચિત્રો છે, અવાજો છે, બધું જ છે. આમાંનું કેટલુંક આપણને એમ થાય ઊંઘી જઈએ એટલે બંધ થતું છે. કશું જ બંધ થતું નથી. રાત્રે ખાલી શરીર ઊંઘી જાય, હું તો જાગું જ છું. કેવી રીતે? સપના શું છે? વિચારની એ જ પ્રક્રિયા છે. દિવસ દરમિયાન કેટલાય વિચારો કર્યા, હજી એ વિચારોની શૃંખલા ચાલુ છે. કેટલું કામ પૂરું ના થયું, એ બધા કામો સપનામાં પૂરા કરીએ છીએ. જે લોકોને પરીક્ષા નજીક આવે છે એને એક કોમન સપના આવે છે. સમાજશાસ્ત્રનું પેપર હતું, પહોંચ્યા તો ગણિતનું નીકળ્યું, અથવા એક્ઝામના ટાઈમે મોડા પડ્યા. કોમન. કેટલાને આવું સપનું આવ્યું છે કે ઉપરથી પડવા જતા હતા અને જમીનને અડીએ પહેલા ઊંઘ ઉડી ગઈ, રાઈટ? અને પથારીમાં જતા અથવા પથારીમાંથી હેઠા પડ્યા. કેમ આવા સપના આવે છે? જે વિચારો ચાલે છે એના અનુરૂપ સપના. તો અપંગતા કેમ હોય છે? બાય બર્થ કેમ એવું હોય છે? ગુડ. એક તો ગર્ભનો જે વિકાસ થઈ રહ્યો છે એ માતાના આહાર, વિહાર, વ્યાયામ અને વિચાર ઉપર નિર્ભર છે. કારણ કે પ્રાણકોશિકાઓ છે. જો પૂરતી માત્રામાં પ્રોટીન યુક્ત ન્યુટ્રિશિયસ ખોરાક લેવામાં આવે તો બાળકના શરીરનું ગઠન બરાબર થશે. અપૂરતા પોષણથી માતા પીડાતી હશે તો બાળકનું પણ અપૂરતું પોષણ થશે. એને કારણે વિવિધ પ્રકારની વિકૃતિઓ થશે. મેન્ટલી રિટાર્ડેડ બાળકો પણ આવે, એક અંગો હોય જ નહીં એવા પણ આવે. આ એક વિકૃતિ ભૌતિક રાસાયણિક વિકૃતિ છે. બીજી અકસ્માતથી થનારી વિકૃતિ છે. માતાને ખબર જ ના હોય અકસ્માત થઈ જાય, પેટ ઉપર ચોટ આવે, ઘરમાં કોઈ નજીકના પરિવારજનનું મૃત્યુ થાય, એ આઘાત માત્રથી ગર્ભસ્થ શિશુ ઉપર એની અસર પડે. પહેલા બધું છે ને, આપણે ત્યાં એવું કહેતા હતા તો બધું વાર્તાઓ છે. પશ્ચિમના લોકોએ આપણી વાર્તાઓ વાંચી ને એટલે એને એમ થયું કે આ ભારતીયો બધી વસ્તુમાં આગળ નીકળેલા છે. આયુર્વેદ, યોગ, તો આ બધી વાર્તાઓ નહીં હોય. આપણે રિસર્ચ કરો ચાલો. તો મારી પાસે એક ફિલ્મ છે, ગર્ભસ્થ શિશુની સોનોગ્રાફી પરથી બનાવવામાં આવેલી ફિલ્મ. એની અંદર છોકરું ગર્ભની અંદર હસે, ચહેરો હસતો કરે અને રડતો કરે એવા એના મુખભાવ કેપ્ચર કર્યા છે. ગર્ભસ્થ શિશુની અંદર જે થાય છે એના માટે બહાર બધી ઘટનાઓ કરવામાં આવે, મ્યુઝિક ને વગેરે વગેરે.
મેં મારા બંને બાળકો પર આ પ્રયોગ કર્યો હતો જ્યારે એની માના પેટમાં હતા. મને કવિતાઓનો, ગીતોનો, મ્યુઝિકનો શોખ, એટલે એ સતત એવું જ બધું સંભળાવી ગયા બંને જણા માટે. અને જન્મ્યા પછી પણ એ ચાલુ રાખ્યું. અમે જોયું તમે જે કરો છો એની પર અસર થાય જ છે. બંને અમારા બચ્ચાઓ ગાયા જ કરે, આખો દિવસ બે ભેગા થઈને ગાય. તમે ગમે ત્યાં જતા હોય તો ગાય, વિવિધ પ્રકારનું ગાય, રાળે, વિવિધ ભાષાઓનું પણ ગાય. એવું જ નૃત્ય. ઓકે, ક્વેશ્ચન નો ક્વેશ્ચન. ઓકે, તો આપણે બીજી વાત છે, આ બધી લોકો આપણને કહે છે પૂરા બહુ એવો ધર્મ એવો કર્યો કે આ રાઈટ. આ બધી લોકો કીધું આ જે વાત કરીએ એ વાત સાચી, પણ મોટા ઉઠી જઈને ધર્મ એવો કર્યો. भाई लोगों का क्या कहना, लोग तो कुछ भी कहेंगे. લોકો તો શું કહે, લોકો તો જે કેવું એ કે. જો ભાઈ, આપણે પેલા 3-4 માણસોના નામ નથી લેવા જેવા અત્યારે જેલમાં પડ્યા છે. કેટલા વર્ષો સુધી કેટલા લોકોને કેટલા જણાએ ઉલ્લુ બનાયા? કેટલા લોકોએ કેટલા વર્ષો સુધી ઉલ્લુ બનાયા? અહીંયા નજીકમાં એક ખેરાલુમાં એક ભાઈ થઈ ગયા. એ આમ કરીને ફૂંક મારીને મંત્રી આપતા હતા પાણી. એ પાણી મંત્રીનું પીવે ને એટલે રોગ દૂર થઈ જાય, છોકરા પેદા થઈ જાય, આવું બધું થાય, નોકરી મળી જાય વગેરે વગેરે. હવે જેને મળી જાય ને બીજા બધાને કહે, એટલે પછી લોકોની ભીડ વધવા માંડી. તો ગુજરાત એસટી કોર્પોરેશને ખેરાલુ આવવા માટે સ્પેશિયલ બસો મૂકી. વલસાડ ખેરાલુ, ગાંધીનગર ખેરાલુ, આબુ રોડ ખેરાલુ, બસો આવી. હવે પેલા ભાઈ ફૂંકો મારીને ગલોફા થાકી ગયા. કે બધા બાટલી લઈને ઉભા રહે ફૂંક મારવાની. પછી આપણે શું કર્યું, એક દિવસ કૂવો જ ફૂંકી માર્યો. એની પર વચ્ચે બી એક સ્ટેજ હતો, એક માંડવો કર્યો હતો અને સ્ટેજ ઉપર એ ઉભા રહે, માઇક આમ રાખે અને પછી કે બધા બાટલી ખોલો. પછી માઇકમાં ફૂંક મારે એટલે ફૂંકનો અવાજ આવે ને બધા બાટલી કાઢવું પછી બંધ કરી. પછી એમાંય લોકો થાકી ગયા, એ પોતે થાકી ગયા કે કેટલી વાર સ્ટેજ ઉપરથી ફૂંકો મારી ગયા, કે દાડાના દાડા આવે છે. એટલે પછી કૂવો ફૂંકી માર્યો. કૂવામાંથી બોલે છે જોવાનું બાટલી ભરી દેવાની, જે ફાયદો થાય બધી ક્રેડિટ બાપુ કે જે હતા એ પૈસા આપી દેવાના. એમણે કશું જ નહોતું કરવું. પણ પછી કોઈએ કોર્ટમાં કેસ કર્યો અને માસ લેવલની છેતરપિંડી હેઠળ એમને સજા થઈ અને આઈ થિંક 10 કે 12 વર્ષ એ સજા ભોગવી જેલમાં. મારા એક મિત્ર છે, એમનું નામ સવાણી સાહેબ, આઈપીએસ છે, જુનાગઢની અંદર હતા. અને એમના નામ સાથે એટલે કહું છું, મને ખબર છે રેકોર્ડિંગ પણ થઈ ગયું છે. સવાણી સાહેબ જીવન વિદ્યા શિબિર સંપૂર્ણ કરી ચૂક્યા છે અને શિબિર કર્યા પછી એમને એવો ભાવ થયો, એકદમ પ્રામાણિક સંનિષ્ઠ અધિકારી છે, કે જીવન વિદ્યાનું સંસ્થાન કરવા માટે જમીન, પૈસા જે જોઈએ તે બધું સમર્પિત કરવા તૈયાર છે. એમના પત્ની, પુત્રી બધા લોકોએ શિબિર કર્યું. એમણે એમના માતા પિતાનું જાહેરમાં પોતાના ગામ જઈને સન્માન કર્યું. માતા પિતાના હયાતીમાં, સ્મૃતિમાં જ પુસ્તકાલય બનાવ્યું, એમ્બ્યુલન્સ ગામને આપી અને જીવન વિદ્યાનું કેન્દ્ર પણ ઊભું કર્યું. અત્યારે શિબિર નથી થતો પણ એમણે વ્યવસ્થા કરી છે. સવાણી સાહેબનું જુનાગઢના એસપી તરીકે પોસ્ટિંગ થયું. એ વખતે ત્યાં ખબર પડી કે કોઈ અસલમ નામની કોઈ વ્યક્તિ છે, અસલમ બાપુ, જેને બચ્ચા ના થતા હોય બધાને મંત્ર તંત્ર કરીને એને બચ્ચા આપે છે. એટલે સવાણી સાહેબ રેશનલ બૌદ્ધિક માણસ, એને સીધો તર્ક લગાડ્યો, મંત્ર તંત્રથી બચ્ચા થાય નહીં. એટલે એક લેડી કોન્સ્ટેબલ જેને ઓલરેડી 2 બાળકો હતા, એને એમ કે બાળક નથી થતા એવી સ્ત્રી તરીકે સાદા કપડામાં પેશ કરી. એની સાથે એનો પતિ તરીકે એક બીજા કોન્સ્ટેબલને બી તૈયાર કર્યું અને બધું ગોઠવી રાખ્યું. શરીર ઉપર એક ખાસ પ્રકારની સ્વિચ રાખી, આમ જે દબાવે એટલે બહાર સિગ્નલ જાય પછી પોલીસ રેડ પાડે. તો બાપુનો સંપર્ક કર્યો એટલે બાપુએ કીધું કે ભાઈ આ તો બહુ લાંબી વિધિ ચાલે, 3-4 કલાક, એટલે હોટલમાં રૂમ રાખવો પડે. એટલે હોટલમાં રૂમ રાખ્યો, બધું સ્થાપન બાપન કર્યું, વિધિ ચાલુ કરી, પતિ પત્ની બેન બેસાડે. 15-20 મિનિટ થઈ પછી કે આટલી સુપારી લઈ આવવાનું, આટલું આ લઈ આવવાનું, તે લઈ આવવાનું, ખૂટે છે. હવે હોટલ એવી જગ્યાએ રાખીએ જે માર્કેટથી દૂર હોય, એટલે એનો પતિ હોટલમાંથી જઈ માર્કેટથી વસ્તુ લેવા જાય અને પાછો આવે ત્યાં સુધીમાં 1.5 કલાક જેવો ટાઈમ થઈ જાય. જેવો કોન્સ્ટેબલ ગયો, એનો પતિ થયેલો ગયો એટલે અસલમ બાપુએ સીધું એનું પોત પ્રકાશ્યું. રાઈટ, હોટલનો રૂમ હતો, એને બળજબરી કરવા
કરવાની કોશિશ કરી, પહેલા વાત કરી કે ભાઈ તું સીધી રીતે સરેન્ડર થઈ જા, આમે તારે તો ત્રાસ છે જ, કીધો પેલું વાંજિયા પણ એટલે હું તને સંતાન આપી દઉં, એવી રીતના એવું નહીં તો બળજબરી કરવાની કોશિશ કરી. જેવી બળજબરી કરવાની કોશિશ કરી એને સ્વીચ દબાઈ દીધી, પોલીસે રેડ પાડી, રંગે હાથ પકડી લીધો, એને પડી સજા. આનો કેસ તો દિવ્ય ભાસ્કરની અંદર નરેશ શાહ, સામાન્ય અસામાન્ય, ખાલી એસપી નું નામ એમાં છપાયેલું નહોતું, આખો કેસ આઈ થિંક 3 મહિના પહેલા જ આવ્યો. અત્યારે સવાણી સાહેબ તો ડીઆઈજી છે અને અમદાવાદમાં એક જગ્યાએ ડેપ્યુટી પોલીસ કમિશનર છે. એનીવે, તો મુદ્દો સમજાય છે. અસ્તિત્વમાં ચમત્કાર નથી, અસ્તિત્વમાં નિયમ છે, નિયંત્રણ છે અને સંતુલન છે. જેને નિયમ, નિયંત્રણ ને સંતુલનની ખબર પડી જાય છે એ બીજાને ઉલ્લુ બનાવવા માટે કરતા હોય તે કરે. નખને થોડાક વધારો, એની અંદર પોટેશિયમ પરમેંગેનેટના થોડા કણ નાખી દેવું અને સિફતપૂર્વક પાણીના ગ્લાસની અંદર ધીમે ધીમે કણ ખરે એવું કરી દો અને પછી રૂમાલ ઢાંકી દો. થોડીક જ વારમાં પોટેશિયમ પરમેંગેનેટ એમાં ભળી જશે, પાણી લાલ ગુલાબી થઈ જશે. ગામમાં જે ભૂવા ભરાડી બધું કરતા હોય છે આવી રીતે લોહી છે એમ કે કપાસના લીલા જીંડવા હોય એમાં ચપ્પુ ઘસી દેવા, એટલે ચપ્પુની ઉપર જીંડવાનું રસાયણ લાગી જાય. ત્યાર પછી લીંબુ કાપો તો લીંબુ લાલ રંગનું ટીપા પાડશે, લીંબુનો કલર બદલાઈ જશે. હું વાંસદા પાસેના જંગલમાં હતો, ત્યાં આદિવાસીઓ મને સાગના પત્તા તોડીને કે સાહેબ આંદ્રામાંથી લોહી કાઢીને બતાડું. બતાડો. તમને નવાઈ લાગશે, સાગના લીલા 6 પત્તા જો હથેળીમાં ચોળવામાં આવે તો લીલો રંગ નહીં બલકે લાલ ચોળ લોહી જેવું રસ નીકળે. એનું ટ્રેકિંગમાં ઘણીવાર લીલું પત્તું એકાદું પડ્યું હોય નીચે તો હું કરીને બતાડું વિદ્યાર્થીઓને. રાસાયણિક પ્રક્રિયા છે. એક દક્ષિણમાં એવો બાવો હતો, ફોટા ઉપર ચોપડેલી હોય એક પ્રકારનું રસાયણ. હવાની અંદર ભેજની માત્રા વધે એટલે રસાયણ ભભૂતમાં કન્વર્ટ થઈ જાય. જે બી બધાને ભભૂત થાય એટલે આહા પ્રભુએ ચમત્કાર કર્યો. પ્રભુ કઈ ચમત્કાર નથી કરતો, કારણ કે બધાની એક તારીખે ના થાય. જ્યારે ઘરમાં ભેજની માત્રા વધવી જોઈએ, ભેજની માત્રા અસંખ્ય રીતે વધે. તમે કચરા પોતા કર્યા હોય તાજા, બારીઓ બંધ હોય, હવામાં ઉનાળાના દિવસો હોય એટલે ઓલરેડી ભેજ વધારે હોય, ઘરમાં 2 ને બદલે 5 માણસો ભેગા થઈ ગયા હોય, આવા કોઈ પણ ફેક્ટર બધા ભેગા થાય ત્યારે ભભૂતમાં કન્વર્ઝન થાય. હવે આપણે સીધું ભભૂતમાં કન્વર્ઝન કરવું હોય ખાલી કુલર ચાલુ કરવાનું એટલે તરત જ ભભૂત થઈ જાય. એ બાબુ આમ કરીને આમ નાખે ને તો ભભૂત નાખે. અમારા ગાંધીનગરના એક ભાઈ ત્યાં જઈ આવ્યા, પછી કે સાક્ષાત કૃષ્ણ પરમાત્માનો અવતાર છે. એમ તો તું ભાઈ પાછો કેમ આવ્યો? રહી જવું તું ને. કૃષ્ણ પરમાત્મામાં તો ગોપીઓ ખેંચી જતી, તેમના ઘરવાળા છોકરાને મૂકી ચોંટી જતી હતી, તું પાછો કેમ આવ્યો? તો કે તમે સુરેશભાઈ મજાક ના કરો. એને આમ કરીને મને વીંટી આપી, બીજાને ભભૂત આપી. મેં કીધું ચોક્કસ વીંટી આપે, ભભૂત આપે, તરબૂચ ના આપી શકે, ટેટી ના આપી શકે, શેરડીના સાંઠા ના આપી શકે, બાઇક ના આપી શકે, કાર ના આપી શકે, જબ્બામાં સંતાડી શકાય એટલું જ આપી શકે. યસ, માઇન્ડ ઓવર મેટર જે કહેવાય છે તો એ આ જગ્યાએ કહેવાય વોટેવર. પણ મારા સસરાના મોટા ભાઈ તમે કોઈ બાવાના દર્શને ગયા અને એમને વર્ષો જૂનો સાયટિકા કે કંઈક હશે તો એ એમના દરવાજામાંથી આવતા બહાર જોયા અને અચાનક કડાકો થયો અહીંયા અને ત્યાંથી મળી ગયું ફોરએવર અને ઇઝ નો મોર ટેકિંગ એની મેડિસિન ફોર ધેટ. ફાઇન, પરફેક્ટ. ખેડા પાસે પલાણાનું ગામ છે, એમાં એક અંબાલાલ ભાઈ રહે છે, કમરના દુખાય ને લાત મારે છે અને લાત મારે એનું હાજુ થઈ જાય. જેનું હાજુ થઈ જાય બીજા 10 ને મોકલે, જેનું બગડી જાય પાછો ના આવે. નિયમ આટલો જ છે. જો જેને બાળકો ના થતા હોય એ કોઈ પણ બાબા પાસે જાય તેની અપેક્ષા શું હોય કે ભાઈ મને બાળક થાય. બાળક તો પ્રાકૃતિક રીત પ્રમાણે થાય. છે કે માઇન્ડ ઓવર મેટર. તો ક્વોન્ટમ ફિઝિક્સ આખું એના માટે તૈયાર જ છે કે આપણા વિચારોની અસર થાય છે કે નહીં મેટર ઉપર. રાઈટ, રિસર્ચ ચાલી જ રહ્યું છે. પણ એટલું નિશ્ચિત છે, હમણાં રૂપગુણ ધર્મ સ્વભાવ જોઈશું તો અસ્તિત્વની દરેક અવસ્થાઓનો નિશ્ચિત રૂપગુણ ધર્મ સ્વભાવ છે. કોઈની તાકાત નથી એને ઓલ્ટર કરી શકે. ખાલી પારસ્પરિક સંબંધ સમજાઈ જાય, પરસ્પર પહેચાનનો નિર્વાહ કરવાની જે પ્રક્રિયા છે સમજાઈ જાય તો એને અનુરૂપ થાય.
એ અનુરૂપ થાય ને આપણે ના સમજીએ ત્યાં સુધી જાદુ કહીએ, મિરેકલ કહીએ. હું એક પ્રસંગ કહું છું, તમે એની અંદરથી તમારે જે તારવું હોય તારો છો. આઈપી મિશન ચર્ચ ભરૂચ, સેવા રૂરલ ઝઘડિયા નામની એક સંસ્થા આદિવાસી પટ્ટીમાં ખૂબ સારું કામ કરે, અને મને પણ એમ થાય કે આટલું સારું કામ કરે છે એટલે આપણે પણ સેવા આપવા જવું. એ લોકોએ મને કહ્યું કે સાહેબ તાલીમનો કાર્યક્રમ તો ભરૂચમાં રાખ્યો છે, પણ તમને લેવા સ્ટેશને ગાડી આવી જશે. મેં કીધું એવું ના કરશો, હું જાતે જઈને ચર્ચમાં સૂઈ જઈશ જ્યાં કાર્યક્રમ છે ત્યાં, અને આપણે કાર્યક્રમ તો બીજે દિવસે સવારે છે. હું ત્યાં પહોંચી ગયો. 20 સાલ બાદ ફિલ્મ કોકે જો જોઈ હોય તો એવી ડેન્જર સંપૂર્ણ અંધારી જગ્યામાં ખુદ નીકળેલા એક માણસે ફાનસ વડે મારું સ્વાગત કર્યું, કારણ કે વીજળી જતી ગઈ. બરોબર, રાતના 9, 9:30 સમયે હું પહોંચ્યો હોઈશ. કાળા રંગની ખુરશી, કાળા રંગનું ટેબલ, દિવાલો પણ કાળી, એમાં મને એમણે જમાડ્યા પછી જ્યાં રહેવાનું હતું ત્યાં લઈ ગયા. તો તાળું ખોલ્યું ને પછી હું અંદર ગયો તો બધા જાળા મોઢા ઉપર આવ્યા, એટલે અવાવરું ઘર બંધ હતું. બરોબર, એ તો ખોલીને ગયા અને કે આ સાહેબ પાણીનો જગ અહીંયા મૂકું છું. એ ગયા પછી મેં જેમ અમારે રહેવાનું હતું મોબાઈલથી જોયું કે આમાં કેટલો પ્રકાશ એટલે કેટલું દેખાય છે. કાળો પલંગ, કાળી ચાદર, કાળી દિવાલ, કાળું બારણું, કાળી બારીઓ, એને ગ્રીલ હોય એ પણ કાળું, સંપૂર્ણ બધું કાળું, અવાવરું વાસમાં. મને થયું કે વધારે પડતો સરળ થઈ ગયો. પેલા લેવા આવતા હતા ને બરોબર હતું, સેવાની સંસ્થામાં જઈને એનો રેગ્યુલર ગેસ્ટ હાઉસમાં હું તો સારું હતું. પણ પછી શું થાય, થઈ ગયું. મને કેમે ઊંઘ આવે નહીં, એટલે બારી આમાં કીચું અંધારું ઘોર એકદમ. મેં મારી અંદર પ્રશ્ન પૂછ્યો, મને ભૂતનો બીક લાગે છે, મને અંધારાની બીક લાગે છે? તો મને જવાબ મળ્યો કે ના, આ બેચેની આ જગ્યાને કારણે જ છે. એટલે મને થયું ચલો આ બધા અવાવરણથી બહાર નીકળીએ. નર્મદાના કાંઠે આવેલું છે અને હું પ્રકૃતિ પ્રેમી માણસ, એટલે મેં કહ્યું એકાદ કલાક જો ચાલુ ને તો થાક લાગે, જો થાક લાગે તો કદાચ ઊંઘ આવશે. એટલે ટ્રેનમાં બેઠો આવે. મેં કાંઠે ટહેલવાનું શરૂ કર્યું. મને થયું ઓહો કેટલા ભલા લોકો છે, ઓટલાય બનાવી રાખે. એટલે થોડું ચાલ્યા પછી હું ઓટલા ઉપર બેઠો ને પછી મને થયું કે અહીંયા સૂઈ જાઉં, એટલે ઓટલા ઉપર હું સૂઈ ગયો. હવે ઓટલો એટલો બધો પહોળો નહોતો, પણ મારું શરીર ચાલે. લગભગ 12-12:30 સુધી મને ઊંઘ આવી ગઈ. પછી હું પડખું ફરવા ગયો ને તો પડવા જેવો થયો એટલે ઊંઘ ઉડી ગઈ. પછી રૂમમાં જઈને સૂઈ ગયો. સવારે મને એમ થયું કે દાતણ કરવા ત્યાં જાઉં. ત્યાં જઈને જોયું તો હું જે રાત્રે સૂતો હતો એ કબ્રસ્તાન હતું અને હું એ કબર ઉપર સૂતો હતો. ઓકે, એટલે મને તો કઈ ફેર પડ્યો નહીં, પણ મેં એટલું ધ્યાન રાખ્યું કે તાલીમાર્થીઓ જેવા આવે એવા સીધા ત્યાંના તાલીમ ખંડમાં જાય, પેલી બાજુ જાય નહીં, એવું ખાતરી કરી કોઓર્ડિનેટર સાથે કે સીધા ત્યાં લઈ જવાના. એટલે બધા આવી ગયા. સાંજ સુધી શિબિર ચાલ્યો. આવી રીતે ચાલે છે જીવન વિદ્યાનો નહીં, કમ્યુનિકેશન સ્કિલનો ટ્રેનિંગ પ્રોગ્રામ. પછી મેં કીધું આપણે બધા અહીંયા રહે છીએ તો અંતાક્ષરી કેવું કંઈક કરવું છે સાંજે બધા ભેગા મળીને. કે હા, હું નદી કાંઠે સરસ ઓટલા બધા બનાવ્યા છે આ લોકોએ, આપણે બધા ઓટલા ઉપર બેસીને સરસ રીતે કરી શકીએ છીએ. બધા રેડી આવી ગયા બધા. મેં કીધું અંધારાની મજા લેવાની, આકાશમાં તારા ટમે છે અને આપણે કોઈ લાઇટ નહીં કરીએ, બરોબર. મેં સફાઈ કરાવી દીધી છે પહેલેથી, એટલે જઈ બેસવાનું છે. 1.5 કલાક ધમધમાટ અંતાક્ષરી ચલાવી. આરામથી બધાએ કબર ઉપર બેસીને અંતાક્ષરી. પછી મેં કીધું નીકળતા જરાક તમારા મોબાઈલ ઓન કરીને તમે બાકડા ઉપર કોના કોના દોન દાનથી આ બધા બાકડા ઓટલા બન્યા છે એ જરા જોઈ લો. અને પછી બત્તી કરીને રાડ મચી ગઈ. 180 વર્ષ જૂનું એ ચર્ચ, અંગ્રેજોના વખતમાં ત્યાં કબરો બનેલી, XXII બધું પાટિયા મારેલા. 2 બહેનો બીજે દિવસે તાવ આવી ગયો એ રાતે. માન્યતા જ્યાં સુધી નહોતી ત્યાં સુધી કમ્ફર્ટ હતી. જેવી માન્યતા સરફેસ પર આવી, શું માન્યતા આવી? કબર ઉપર બેઠા. મેં કીધું એક કબર વાળાએ નીચેથી મને એમ ના કીધું ભાઈ રૂમમાં જઈને ભૂઈ જાય, આ ભાર લાગે તારો, મને હુવા દીધો. મિત્રો શુદ્ધ તર્ક લગાડો. ખરેખર કઈ એવું હોય પણ તો જેને જીવતા, જેને શરીર હતું ત્યારે આપણું કઈ નથી બગાડ્યું, આપણે એનું કશું નથી બગાડ્યું. તો શરીર છૂટી ગયા પછી શું છે? આપણને ભૂતનો જ્યારે ડર લાગે છે ત્યારે આપણે શુદ્ધ તર્ક નથી અપનાવતા કે જ્યારે જેને હું ભૂત માનું છું કે કહું છું કે હોય કે છે, શરીર હતું ત્યારે આપણે કોઈ બબલ નહોતી,
એનું શરીર જ્યારે હતું. તો શરીર છૂટી ગયા પછી શું પ્રોબ્લેમ હોય? આ હું તમારી સામે શિબિર ચલાવું છું, 5 અહીંયા બેઠા હોય, 5 અહીંયા બેસી આ શિબિર સાંભળતા હોય, તમને કઈ પ્રોબ્લેમ છે? અત્યારે રૂમમાં તમારી ખુરશીની આજુબાજુ થોડાક ઉભા રહીને ભૂતો સાંભળતા હોય તો કઈ પ્રોબ્લેમ છે? જો પિંકલ પાછળ ફરીને જો. બધા પોતાને ખભા ચેક કરો. યસ બોલી. કાલે ગોષ્ઠીમાં એક પ્રશ્ન એ આવ્યો હતો જે પેલા ભૂવા દાણા નાખે છે, મને સોલ્યુશન તો મળી જ ગયું હતું, ઓકે. પણ આપણે એ સોલ્યુશન ફરી બીજા લોકોને જે પ્રશ્ન જેને ઉદ્ભવ્યો હતો એ કદાચ આવ્યો નથી હજી બહાર, હા કહો. કે ભૂવા દાણા નાખે છે ને પછી નક્કી કરે છે કે આ ફલાણા માતાજી અને આ રજા નથી આપતા, નામ નથી કરતા ને, એ બધું શું છે સ્પષ્ટતા થાય તો સારું. ઓકે, એન્જિનિયરિંગમાં ભણતો તે ત્યારે મને આ પ્રશ્ન થયો હતો એટલે મેં મારા મિત્ર કેતનભાઈ વ્યાસ જે તે ચંદ્રયાન પ્રોજેક્ટમાં છે, ઈસરોમાં સાયન્ટિસ્ટ, અમે 2 જણા રૂમમાં બંધ થઈ ગયા. મેં કીધું હું એક્ઝેક્ટ ભૂવા ક્રિયા કરીશ અને મારું શરીર નિયંત્રણની બહાર જાય ત્યારે મને પકડી લેવાની જવાબદારી તારી, એટલે મને વાગી ના જાય. મેં સાયકોલોજીની અંદર સિદ્ધાંત ભણ્યો હતો કે શરીરને કોઈ એક ખાસ પ્રકારની રિધમમાં ડોલાવવામાં આવે એક સમય સુધી તો એનો કંટ્રોલ છૂટી જાય દિમાગ દ્વારા અને પછી શરીર ડોલ્યા કરે. એ ક્યાં સુધી ડોલે? ગ્લુકોઝનું લેવલ મેન્ટેન થાય ત્યાં સુધી. જેવું લેવલ ઓછું થાય, એનર્જી ઓછી થાય એટલે શરીર પડી જાય. એટલે મેં ધૂણવાનું ચાલુ કર્યું અને મને એક્ઝેક્ટ અનુભવ થયો. 1 મિનિટ અમુક સમય થયા પછી એક સ્થિતિ એવી આવી કે હું નિયંત્રણની બહાર જતો. મને લાગ્યું કે હું હવે ધૂણતો નથી, હવે ધૂણવાનું હું જોઈ રહ્યો છું, શરીર ધૂણી ગયું છે, હવે મારા નિયંત્રણ બહાર છે. તમારામાંથી કોઈને આ પ્રયોગ કરવો હોય તો ધૂણવાની પણ જરૂર નથી. સાવ સાદો પ્રયોગ છે. પોતાના ઘરમાં ઊભા રહીને ગોળ ગોળ ફરવાનું ચાલુ કરો, કોઈ એક જગ્યાએ ઊભા. થોડીક વાર પછી તમે કોશિશ કરશો તો ઊભા નહીં રહી શકો, તમે પડી જશો, કારણ કે તમારું નિયંત્રણ જતું રહેશે બેલેન્સનું. આવો અનુભવ થયો છે કે નહીં? ફેરફૂદરડી ફરતા ફરતા પડી જવાની કેવી મજા. પડી જવાની કેવી મજા ગીત કહેતા હતા, બસ એક્ઝેક્ટ આવું થાય છે. જો મિત્રો, દાણાથી પરિણામો આવતા હોય ને તો આપણા પરમ પૂજ્ય નરેન્દ્રભાઈને આપણે કહીએ કે થોડા દાણા જઈ નાખી આવે એલઓસી ઉપર, આ પાકિસ્તાન સાથેની બબલ પરમેનન્ટલી બંધ થઈ જાય. આમ દાણા નાખે, આતંકવાદ ખતમ, આમ દાણા નાખે એટલે બધા જ કેસ સોલ્વ. આમ દાણા નાખે, આ ભાઈ ખોટા તૂટી જાય છે. આ પક્ષીઓ માટે બચાવવા, વૃક્ષો માટે ખોટું કરે છે. આમ દાણા જ નાખવા જોઈએ એટલે બધા દાણામાંથી ચકલીઓ થઈ જાય. આમ બીજા દાણા નાખે એટલે બધે નર્સરીઓમાં રોપા ઉગી જાય જાતે. પાણી નહીં પાવાનું, દાણા નાખવાના. એટલે આ શું કામ દવાખાના ને હોસ્પિટલો કરવાની? દાણા જ રાખવાના. હવેથી આપણે દિનેશભાઈ નવી સ્કૂલો બાંધો, અખિલ ભારતીય ભુવા સ્કૂલ, અને તમામ પ્રકારના બિયા બરણી ભરીને જાઓ અને 2 વર્ષ કોર્સ એવો ચલાવો કે બધાને દાણા નાખતા આવડી જાય. કે બહાર નીકળીને બરણી લઈને દાણા, બધે દાણા જ નાખે છે, આમ નાખે, બધાને બધા પ્રોબ્લેમ છે. કોઈ પણ રોગ થાય એટલે દાણા નાખો. આમાં કોઈ ભૂવા આયા હોય તો થાય એ કરી લે. ઘણી વાર શિબિરમાં ભૂવા આવી જાય. એક શિબિરમાં એક ભૂવાજીએ કન્ફેસ કર્યું મારી આગળ આવીને રિસેસમાં કે હું જ ભૂવો છું અને હવે ખબર પડી કે હવે ઉલ્લું નહીં બનાવવું. માણસ છે ને, જેવું અંદર ડોક્યું કરે એટલે ખબર પડે શું યોગ્ય છે શું અયોગ્ય. જેવી ખબર પડે કે હું પશુ ચેતનામાં છું અને મારામાં માનવીય ચેતનામાં સંક્રમણ કરવાની તાકાત છે તો હું પશુ તરીકે તો નહીં જીવું. આહાર, નિદ્રા, ભય અને મૈથુન એની બહાર મારી વાસ્તવિકતા છે એવી સમજણ પડી જાય. યસ, વ્યસન કરે છે બધા નહીં, અમુક. સ્પેશિયલી જે હું નથી કરતો તો બધા કેવી રીતે લઈ એ લોકો વ્યસન કરે છે એ બધા. હા છે. એટલે સ્પેશિયલી એમાં બધું વર્ગ ને બધા બતાવે. એના આપણે જે વ્યસન કેમ કરવા તેમનું મેઇન એક્સક્યુઝ જે કે બહારનું કરો તો એનાથી કે અમારે અમુક ટાઈમ થઈ જાય, શરીર થાકવા માંડે તો આ ખાઈએ, ગુટખા ખાઈએ, એ ખાઈએ તો કે એમને શક્તિ મળે કે એ ટાઈમે શ્રમ કરવાની તાકાત મળી કે એનાથી પૂરી કરી શકીએ, આ કરી શકીએ. આ બધું વિચારો ઉપરથી નિયંત્રિત રીતના તાકાત અપાવે છે. એને ટેકનિકલી સેલ્ફ ફુલફિલિંગ પ્રોફેસી કહેવાય. સેલ્ફ એટલે પોતાની જાતે એક્ઝિક્યુટ કરવા માટેની આખી શરીરમાં વ્યવસ્થા કરવાની તત્પરતા. તમે કાલ ખીલ્લી હલાવી તે કે નહીં? બસ સીધો જવાબ છે.
તમે પોતે જો એવું માનતા હશો કે આમ કરવાથી મારું આ દર્દ દૂર થઈ જશે, એવું જો દ્રઢપણે માનતા હશો તો એમ કરવાથી તમારું દર્દ અનુભવાતું દૂર થઈ જશે. બીમારી દૂર નહીં થાય, એ તો પ્રાકૃતિક નિયમ પ્રમાણે ચાલશે. સમજો કે તમને ઘૂંટણમાં દુખે છે, ફોર એક્ઝામ્પલ, તમે દ્રઢપણે માનવા માંડો કે હું દિનેશભાઈને 3 વાર પગે લાગીશ એટલે મારો દુખાવો ગાયબ. ઘસારો છે એટલો ને એટલો જ રહેશે, દુખાવો ગાયબ થઈ જશે. આખી પ્રક્રિયાને હિપ્નોસિસ કહેવાય. હિપ્નોસિસની મદદથી દાંત પાડવાના અને પ્રસૂતિ કરાવવાના પણ પ્રયોગો થયા છે. હિપ્નોસિસની મદદથી પેઇનલેસ દાંતની સર્જરી, પેઇનલેસ પ્રસૂતિ, પીડા વગરની પ્રસૂતિ, અને બધું જ ડોક્યુમેન્ટેડ છે. હિપ્નોસિસ શીખી શકાય છે, શીખવાડી શકાય છે. સ્કિલથી વધારે બીજું કશું જ નથી. વ્યસનમાં શું થાય છે, તમને બાયોલોજિકલી જે થાય છે એટલું, વ્યક્તિને 2 પ્રકારની રિલીફ મળે છે. પહેલું તો ગુટખો કે બીડી, એ કરવા માટે એને જે કામ કરે છે એને થોડી વાર માટે છોડવું પડે છે અનિવાર્ય રૂપે. એ જે કામ કરવાનું છોડે છે એ છે રિલેક્સેશનનું સ્ટેટ. સમજો કોદાળી મારતો હોય, પાવડા મારતો હોય, ગાડી ચલાવતો હોય, કંઈ પણ કરતો હોય, થોડીક મિનિટો માટે તેને છોડવું પડે છે. એટલે પહેલો બેનિફિટ રિલેક્સેશનનો છે. તંગ થયેલા તમામ મસલ થોડીક વાર માટે રિલેક્સ થાય. 1. નંબર 2, જે દ્રવ્ય છે નિકોટિન બેઝ, એ દ્રવ્ય આપણે નર્વસ સિસ્ટમને પણ ઢીલું કરે છે. તો જે પેઇનના સિગ્નલ જાય છે સ્ટ્રોંગ, એ પેઇનના સિગ્નલ હવે વીક થઈ જશે. જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં, ઇંગ્લિશમાં ખીચડી કરીને કહીએ તો કિક લાગે છે. બસ પછી ચાલ્યા કરે છે આ વિશેષ સાયકલ. જેટલી વાર એવું કરવાનું મન થાય છે કરે છે, એટલે પોતાને રીઇન્ફોર્સ કરે, પોતાને દ્રઢ કરે છે. આ એક્ઝેક્યુટ થાય છે, પરફેક્ટ. ત્યાં સુધી થાય છે જ્યાં સુધી કેન્સર થાય છે જડવાનું. જેવું જડવાનું કેન્સર ડોક્ટર ડિક્લેર કરે છે એટલે ફટાક કરતું બંધ થઈ જાય છે. કેમ? કારણ કે હવે એનાથી મોટું દેખાવા માંડ્યું. પહેલા મસલ દેખાતો તો હવે મોત દેખાય છે કે હવે નહીં છોડું તો. જે લોકો આખો દિવસ બેસી થાક પડે એ લોકો પણ આ કરે છે. તો બધું બીજાની પ્રેરણાથી કોઈ કેમ કે છે મજા પડશે એટલે કોલેજ કેમ્પસની અંદર છોકરીઓ સિગરેટ પીવા માંડી છે અત્યારે. વીઆઈટીમાં છોકરીઓ સિગરેટ પીતા જોઈ હતી ત્યારે. ગાંધીનગરમાં NIFT, NID દેશના ક્રીમ વિદ્યાર્થીઓ જ્યાં આવે છે ત્યાં હું પીરિયડ લેવા જાઉં છું, ત્યાં પણ સિગરેટ પીતી છોકરીઓને જોઈ. હવે આવું કેમ થાય? સામાન્ય રીતે આપણે સંસ્કૃતિની ધારક વાહક બહેનોને કીધી, છોકરાઓ ગમે તે રીતે કરે પણ છોકરીઓ સંસ્કૃતિનું વહન કરશે, કારણ કે આવા બધામાં નહીં પડે. છોકરીઓ પોતાને છોકરાઓથી જરાય કમ નથી એવું દેખાવામાં જેટલું કરે છે એમાંની પરાકાષ્ઠા ડ્રગ છે. યુરોપની અંદર ફેમિનાઇન મૂવમેન્ટ જે શરૂ થઈ, સ્ત્રી મુક્તિની ચળવળ, એમાં સ્ત્રીઓ સૌથી પહેલા કપડાં પહેરી દીધા, કપડાં કાઢવાનું શરૂ કર્યું કે તમને અમારા શરીર જોવામાં રસ છે, જુઓ. એટલી હદ સુધી શરીરને એક્સપોઝ કર્યું કે ત્યાંના પુરુષો સ્ત્રીઓના શરીરમાં રસ ગુમાવી બેઠા. આખી ફેમિનાઇન મૂવમેન્ટ. હવે જો એ મૂવમેન્ટ કેટલી સ્ટ્રોંગ થઈ ગઈ જે ભારત સુધી પહોંચી ગઈ છે. આપણા અમદાવાદની કોર્પોરેટ ઓફિસમાં પુરુષ પેન્ટ શર્ટ પહેરે છે, છોકરી સ્કર્ટ પહેરે છે. એના સાથળનો થોડો ભાગ તો દેખાવો જ જોઈએ. આપણી તમામ એરલાઇનરોની તમામ એર હોસ્ટેસો સ્કર્ટ જ પહેરે છે. વિમાનમાં સ્કર્ટનો શું લોજિક છે મને કહો? વિમાનની અંદર સ્કર્ટ પહેરવાનું શું લોજિક છે? કોઈ લોજિક છે? અચ્છા, પુરુષો પેન્ટ પહેરે સ્ત્રીઓને સ્કર્ટ પહેરવાનું શું લોજિક છે? There is no logic. આહાર, નિદ્રા, ભય, મૈથુન, ધેટ્સ ઇટ. કોઈ પણ રીતે સેક્સ અને સ્ત્રીનો સેક્સ સિમ્બોલ તરીકે ઉપયોગ કરી બિઝનેસ, બીજી કોઈ વાત નથી. મજાક પણ કેવી ચાલે? એવી મજાક ચાલે. મારે તો વિમાનમાં વારંવાર જવાનું થાય છે, લોકો કે એર ઇન્ડિયામાં નહીં, ત્યાં બધા માજી હોય છે. કેમ? કારણ કે સરકારી એરલાઇન છે, રિટાયર્ડ કરતા નથી. પ્રાઇવેટ એરલાઇનમાં જેટ એરવેઝ એવું કહે છે અમારો તમામ સ્ટાફ 25 વર્ષથી નાનો છે. આ એમની માર્કેટિંગની લાઈન છે. અમારા તમામ વિમાનો 10 વર્ષથી નાના છે, યુવાન છે. વિમાનોય ઘરડા નથી અને સ્ટાફે ઘરડો નથી. ધ્યાન જાય છે મીનાક્ષીબેન? કેટલી હદે સ્ત્રીની અવહેલના છે. અને દુર્ભાગ્યે એ કરનાર સ્ત્રી પોતે જ છે. એ પોતાનું સ્વને સમજે નહીં ત્યારે આ લેવલે પહોંચી જાય. પોતાને સમજણ પડે કે હું શરીર નથી,
હું શરીરથી અલગ વાસ્તવિકતા છું. મને સુખ, શાંતિ, સંતોષ, આનંદ જોઈએ છે. મને મારા સમસ્યાઓનું સમાધાન જોઈએ છે. મને પરિવારમાં સમૃદ્ધિનો ભાવ જોઈએ છે. મને સમાજમાં સુરક્ષા જોઈએ છે. મને પ્રકૃતિમાં સંતુલન જોઈએ છે. આ હું કરી શકવા સમર્થ છું. આવું સમજાય નહીં ત્યાં સુધી તો આવું જ થવાનું. ઉદાહરણ બહુ પ્રિય નથી પણ છતાં હું આપી દઉં છું. AK-47 જેનાથી હાથી મારી શકાય એનાથી મચ્છર મારવા આપણે નીકળ્યા છીએ. ઉદાહરણ સારું નથી કારણ કે એમાં મારવાની વાત આવે પણ જલ્દી ખબર પડે એના માટે. આપણે અસીમ શક્તિ સંપન્ન છીએ પણ આપણી તમામ ઉર્જા કોઈ સાવ નાના ઝીણા કામોની અંદર જઈ રહી છે. એમાંનું સૌથી ઝીણું કામ છે આહાર, નિદ્રા, ભય, મૈથુન, શરીર ચલાવવા માટે. તો જીવનના નિર્ણયો ક્યાં ખાઈશું, શું ખાઈશું, કેટલું ખાઈશું, કેટલા વર્ષો સુધી ખાઈશું, હંમેશા જે ઈચ્છે તે ખાઈ શકીએ એના માટે કેટલા પૈસા ભેગા કરીશું એની ઉપર છે. આપણને કોયલના ટહુકામાં રસ જ ક્યાં છે? આપણે તો સવારના પરમાં ઉઠીને ના ખાશું શું એમાં રસ છે. આખો ઉનાળો કોયલ ટહુકે છે. આપણને કોયલમાં ક્યાં રસ? આપણને ઘરવાળાના ફૂલોમાં ક્યાં રસ છે? આપણને તો અહીંયા છાંયો પડે છે, નીચે ઘઉંના ડૂંડા ઓછા થાય છે. કાપો, શેઢા ઉપર ઝાડ ના જોઈએ. મારે તો દાણા જોઈએ જેથી વધારે પૈસા ભેગા થાય. આમ છે કે નથી મિત્રો? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. યસ. આપણે વાત કરી નિલેશજીના પ્રશ્નો પર, બરોબર? બાળક શારીરિક અથવા માનસિક ખામી ધરાવતું હોય, આને ઘૂસઘૂસ કહેવાય. બાળક શારીરિક અથવા માનસિક ખામી ધરાવતું હોય, એની પાછળ માતાનું કુપોષણ અથવા તો કેવું અકસ્માત બનાવ હોય, બરોબર? તો બે જોડિયા ભાઈ હોય, એ બંને જમીન આસમાનનો ફરક હોય, શારીરિક અને માનસિક બંને. તો એવું કેમ? એ તો મેં પહેલા કહ્યું નહીં. આપણે જીવન પસંદ કરે છે શરીર. જીવન પસંદ કરે છે શરીર. જીવનનો નિષ્કર્ષ નીકળી ગયો છે કે આ માતા પિતાને ત્યાં મારે જે જોઈએ છે તે થશે. જોડિયા હોય, ત્રિવડા હોય, ગમે તે. શારીરિક વિકાસ અને શારીરિક વિકાસ તો જોડિયાનો સરખો જ છે. ના, એક ઊંચાઈ એવું છે એ પણ ઓછો વધતો હોય છે કે અકસ્માત, પોષણ, શારીરિક રચનાઓ. ઊંચું છે શારીરિક રીતે સંપૂર્ણ છે, બરોબર? પણ માનસિક રીતે બરોબર નહીં. શારીરિક બે સરખો પણ હોઈ શકે અને સરખો ના પણ હોઈ શકે. એક તંદુરસ્ત બાળક હોય, બીજું બીમાર હોય એવું બને. એકનો બાંધો મજબૂત હોય, બીજો વીક હોય એવું બને. એકનું હૃદય બરાબર, બીજાનો વાલ ખરાબ હોય એવું બને. જે શારીરિક ડિફોર્મિટી છે એને સમજવા માટે હું તમને કહું, ઉમરાનું ઝાડ યાદ કરો. ઉમરો જેના પ્રત્યેક પત્તાની ઉપર પેરાસાઇટ એટલે કોઈ બીજું જીવડું લાગેલું જ હોય. લીંબોડા મરી ગયા હોય, રાઈટ? તો કેટલીક પ્રકારની પ્રાણ કોશિકાઓની અંદર વિકૃતિઓ કેટલાય કારણોસર આવે. તમે પોતાના શરીરની વાત કરો, બીજાની ક્યાં વાત કરીએ? તમારા પોતાના હાથ પગના નખ જુઓ, બધા સરખા છે, સરખી લાલાશ ધરાવે છે, સરખા શેપમાં છે. જ્યારે તમે નાના હતા ત્યારે તમારા જેટલા વાળ હતા અત્યારે એટલા વાળ છે. બધે ડિફોર્મેશન છે કે નહીં? ડિફોર્મેશન. બધા પોતાની ફાંદ તપાસો. બધા પુરુષો પોતાની પ્રેગ્નન્સી ચેક કરી લો અત્યારે તાત્કાલિક. કેટલા મહિનાનો ફાંદો લઈને ચાલી રહ્યા છે? કોલેજમાં હતા ત્યારે તો આવું નહોતું. આપણે પાછી ગુજરાતી કહેવતો બહુ સરસ છે. ઘઉંના આથી ગરમ ગરમ રોટલી ખાઈ બહુ શું કરે એમાં? પહેલા રોટલી જ ખાતા હતા. નહીં, પહેલા અડિયાપાટી બહુ કરતા હતા. બિલ્ડિંગો ભરતા હતા બસ સ્ટેન્ડો ઉપર. હવે લગ્ન થઈ ગયા, બિલ્ડિંગો બંધ થઈ ગઈ. હવે કઈ ભીંજાઈ રહેવાનું એટલે પછી પાછું આ લોકોને કેટલો રસ પડી ગયો છે. કચ્ચી ને હસી ગયા છે. આ બધા પરણેલા કેમ આટલું હસી નથી શકતા? એમને ખબર છે કે આમાં કઈ ભલી વાર છે નહીં. અત્યારે ફિલ્ડિંગ ભલે ભરવો. હાજી, એમના એક પ્રશ્ન છે. તમે જેમ વાત કરી કે બે શરીર અલગ અલગ છે, પણ ઘણા એવા કિસ્સા હોય છે કે શરીર એક હોય છે, માથા બે હોય અને બે અલગ અલગ જીવો એક જ શરીરની અંદર હોય. એવા પણ હોય કે જેની અંદર ભેગા જોડાયેલા જોડાયેલા છે.
એવું ના બની શકે બંનેના ડિફરન્સનું કારણ એમના આગળના કર્મો? આ કમલેશ પટેલ અમદાવાદના આર્ટિસ્ટનો લાઈવ પરફોર્મન્સ છે જે રેકોર્ડ થયેલો છે. આપણો સિદ્ધાંત શું છે? હું જીવન છું, શરીર ચલાવું છું. દેશમાં કેટલાય અપંગો જન્મે છે જેને પગ નથી. તો વોટ ઇઝ ડિફરન્સ ઇન કમલેશ પટેલ? કમલેશમાં શું ફરક છે? બ્લેક બેલ્ટ કરાટે 10 ડેન, આકાશમાંથી જમ્પ માર્યો ને એવરેસ્ટ સર કરી આવે. આટલું એડવેન્ચર કર્યા પછી એમણે જીવન વિદ્યાના શિબિરમાં આવીને કહ્યું કે હવે સરનામું મળ્યું. પ્યાસ છે સુખની, નિરંતર સુખની, પણ મને હું શરીર માનું છું તો શરીરના માધ્યમથી એ પ્રાપ્ત પૂરું કરવાની કોશિશ કરીશ. તો મિત્રો, ખૂબ સારું ખાઓ, ખૂબ સારા કપડાં પહેરો, પણ એટલું નિશ્ચિત છે સુખનું સરનામું ખોરાક તો નથી જ. એટલું નિશ્ચિત જો થઈ જાય તો અત્યારે જેટલા પણ સંવેદનશીલતાના કાર્યક્રમો છે, ધાબળા ઉડાડવા, પક્ષીઓને ચણ નાખવી, બચાવવું, એ બધા મોટા ફલક પર જશે. એનું નામ છે સંજ્ઞાનશીલતા. આપણી જીવન શૈલી એવી કેવી રીતે ગોઠવીએ જેથી આવું કરવું જ ના પડે? આવું માસ સ્કેલ પર કરવું પડશે. કેમ કોઈ એક વ્યક્તિએ વૃક્ષારોપણ માટે જિંદગી કરી દેવી પડે? કારણ કે બીજા બધા ખાલી કાર્યો પડે. બધા એક પરિવારને વ્યક્તિ નિર્ણય લઈ લે કે જેટલા સભ્યો છે એના દર વર્ષે એક ઝાડવા વાવવાનું અને એને ઉછેર દેવાનું. તો કરવું પડે. કોઈ એકે સમજાય છે? આપણી પાસે જેટલું પાણી છે, જેટલી વીજળી છે, બધા એને બચત કરવા માટે, કન્ઝર્વ કરવા માટે એમ માનીને કે મારા ભાઈને પણ એની જરૂર પડશે, મારી બહેનને પણ જરૂર પડશે જે દુનિયાના બીજા છેડે વસે છે. સુનીતાબેન ભારત આવે તમે એને પ્રશ્ન પૂછ્યો તમારા જીવનમાં કોઈ અફસોસ કહો, કે બધા એચિવમેન્ટની વાત કરે, રાઈટ? ગ્રેટ એચિવમેન્ટ. અફસોસ કહો. મને એક જ અફસોસ છે, સ્પેસ એક્સપ્લોરેશનની અંદર જોડાઈએ એટલે અમારે સગર્ભા ન થવાય એવું નાસાને વચનમાં બંધાયેલું પડે. આઈ કેનોટ બી મધર. હું સ્ત્રી તરીકે મારી જાતને એટલી અધૂરી મહેસૂસ કરું છું. હું માં નહીં બની શકું આજે. કારણ કે તમે કલ્પના કરો ને, સગર્ભા થઈ જાય, સ્પેસની ડેટ તો પહેલેથી નક્કી થાય છે. કેટલી બધી પહેલા નક્કી થાય કે આ તારીખે ડિપાર્ટ થશે, આ તારીખે આ ઓપરેશન કરીશું, પછી કાઉન્ટડાઉન શરૂ થાય. વચ્ચે એમ છે કે ઉલટી થાય છે, ચાલે કરો. આપણે મૂળ સિદ્ધાંતથી ડેવિએટ નથી થવાનું. ફિલ્મો તો મનોરંજન માટે નથી, મુદ્દો પકડવા માટે. મુદ્દો શું છે? હું શરીરથી એક અલગ વાસ્તવિકતા છું. આપણે વાસ્તવિકતા નામ પાડ્યું, હું જીવન છું, શરીરને ચલાવું છું. તો શરીર શું છે? પ્રાણ કોશિકાઓનો સમૂહ છે. કેવી રીતે બન્યો? પરમાણુના રચનાથી અણુ, સંયોજનો, અંગ ઉપાંગો, વિકસિત શરીર. કેવું શરીર? જેની અંદર મેધસ પૂર્ણ વિકસિત થઈ ગયું. એની સિવાય બાકીના બધા શરીરો એમાં પૂર્ણ મેધસ નથી. એ પ્રાણ કોશિકાઓનો સમૂહ છે. પહેચાન અને નિર્વાહ કરનાર. ગાય, ઘોડા, કૂતરા, બલેડા, આ બધા પ્રકારના જે માનવીય સંકેતો ગ્રહણ કરે એ બધાને જીવન ચલાવે. વિકસિત મેધસ્તંત્રના શરીરોને જીવન ચલાવે. અને સંપૂર્ણ વિકસિત મેધસ્તંત્ર માણસનું શરીર થાય એમાં જીવન પોતાને પ્રમાણિત કરે. હવે આપણે જે રૂપ ગુણ ધર્મ સ્વભાવની સ્લાઇડ જોઈ હતી અને થોડા ડેવિએટ થયા છીએ ત્યાં પહોંચી જઈએ. આપણી સામે અસ્તિત્વ જેટલું કંઈ છે આટલું જ છે. અસ્તિત્વની પદાર્થ અવસ્થાનું રૂપ શું છે? આકાર, આયતન, ઘન. પ્રવાહી લઈએ, ગ્લાસમાં ભરીએ ગ્લાસ જેવો આકાર થઈ જાય, થાળી ભરીએ થાળી જેવો આકાર થઈ જાય. રેતીનો કણ એનો આકાર નિશ્ચિત છે. જેટલા પણ પદાર્થો છે, આકાર, આયતન એટલે ક્ષેત્રફળ, ઘન એ તો સમજાય છે ને, ક્યુબિકલ ફોર્મ્સ. તો એ રૂપ છે એનું. ગુણ કેવો? સમ, વિષમ ને મધ્યમ. આ શું ચીજ છે? કોઈકના માટે સમ, બીજાના માટે વિષમ, અથવા કોઈના માટે કશું નહીં. આ વધારે પડતું ઉદાહરણ કહેવાય, પણ દાખલા તરીકે મારા માટે પેન તો શિક્ષક કર્તવ્યમાં ઉપયોગી થાય એટલે સમ, રાઈટ? હવે આને
માથાની અંદર મારવાની કોશિશ કરું તો આની આપે એના માટે વિષમ. અને કૌશિક તમે શિક્ષક કર્તવ્ય કરતા નથી, પેનને અડતાય નથી, હું વાપરું કે ના વાપરું તમને કઈ ફેર પડતો નથી, તો મધ્યમ. એ સાપેક્ષતામાં વ્યક્ત થાય. સ્વભાવ જુઓ, અહીંથી હવે રસપ્રદ નવલકથા અહીંથી શરૂ થાય. સંગઠન અને વિઘટન એ પદાર્થ અવસ્થાનો સ્વભાવ છે. આ અસ્તિત્વમાંથી એક પણ પદાર્થને કદાપી નષ્ટ કરી શકાશે નહીં. એ છે ને છે જ, ઓલવેઝ છે. તમે રૂપ બદલી શકો, પાણી ગરમ કરો એટલે વરાળ થઈ જાય, વરાળ ઠંડી થશે બરફ ક્યુબ બની જાય. નષ્ટ કરી શકાય નહીં. કોઈ માણસની તાકાત નથી અસ્તિત્વમાંથી કોઈ પણ વસ્તુનો નાશ કરી શકે. પદાર્થ અવસ્થા હંમેશ માટે છે ને છે. આ એનો સ્વભાવ, એટલે એનો ધર્મ છે હોવું. જો હવે ધર્મ શબ્દ કહીએ ને એટલે આપણી પાસે અત્યાર સુધી જે ધર્મ છે એ બધા સંપ્રદાયો છે. જીવન વિદ્યા પ્રમાણે ધર્મની વ્યાખ્યા કરું છું. जिसका जिससे विलगीकरण नहीं हो सकता वह है उसका धर्म. જેને જેનાથી અલગ ના કરી શકાય એ એનો ધર્મ. તો હોવું એ પદાર્થ અવસ્થાનો ધર્મ છે, એને એનાથી અલગ નહીં કરી શકાય. બીજી અવસ્થા જોઈએ, પ્રાણ અવસ્થા. એમાં જાતિ પ્રજાતિઓ અનુરૂપ એનું રૂપ છે. કેમ? આંબો, આમ તો આંબો પ્રાણ અવસ્થા. એમાં પ્રજાતિ કેવી? આફૂસ, લંગડો, કેસર, દશેરી, પાયરી, જમાદાર, તોતાપુરી, બહુ થઈ ગઈ. એને અનુરૂપ એનું રૂપ છે. દરેકના ફળોના આકાર જુદા છે. એવી રીતે વૃક્ષને નજીક જઈને ઓબ્ઝર્વ કરો તો ખબર પડે. પત્તાનો આકાર, એની લીલાશ, એની સાઈઝ એ પણ ડિફરન્ટ છે. ઝાડની હાઈટ એ પણ ડિફરન્ટ છે. એવી પણ નાળિયેરીઓ થાય છે હાથથી તોડી લો ઉભા અને એવી થાય છે કે ચડવાની કળા ના આવડતી હોય તો રાહ જોવી પડે ક્યારે નીચે પડે. પહેલાની જેવું સમ વિષમ ને મધ્યમ. હવે જો કોઈકને આદુનો રસ પીવે ને તેને ટેસડો પડી જાય, બીજાને આદુનો રસ પીવે એના માટે વિષમ હોય, જાડા થઈ જાય. મારા મમ્મી મને કહેતા કે તું નાનો હતો ને તને તમામ પ્રકારના જુલાબ આપવાની કોશિશ કરી પણ તને જુલાબ થાય જ નહીં. હરડે ત્રિફળા નાન તે. હવે મને બધું પચાવી દઉં, મારા માટે વિષનો ઉપયોગ કરે, વિષ જ છે બધા. શરીરને ફેંકવાની કોશિશ કરે એની સાથે કચરો પણ બીજો ફેંકાઈ જાય, એવું એની પાછળનું લોજિક છે. તો બધાને સરખું નથી. મારા એક મિત્ર, એનો દીકરાનું નામ નિકેતન, જેવો જન્મ્યો એટલે એની માં એને દવડાવે, ધાવીને જેવો છૂટો કરે ને તરત ફટ કરતી વોમિટ કરીને બધું દૂધ કાઢી નાખે. તો આવી રીતે 2 દિવસની અંદર એ તો સાવ સુકાઈ ગયું, કારણ કે પોષણ જાય જ નહીં. જેટલું અંદર જેટલું બધું કાઢી નાખે. અને ડોક્ટર સેઝ 1 લાખમાં 1 જ જણ એવું હોય જેને એના માના દૂધની એલર્જી હોય. એની હોમિયોપેથી ટ્રીટમેન્ટ, એલોપેથીએ કીધું વી ડોન્ટ હેવ એની ટ્રીટમેન્ટ, આપણે ચડાવવું પડશે, કારણ કે નહીં તો ન્યુટ્રિશન વગર એનું થાય શું. હોમિયોપેથીમાં કોઈ વંડર ડ્રગ હતી, 2 ડિગ્રી આપીને એને એક્સેપ્ટન્સ શરૂ થયું. અમેરિકામાં રહે મને ખૂબ માણસો મળે જેને દૂધની એલર્જી હોય, રાઈટ, લેક્ટોની એલર્જી કે એનાથી દૂર જ રહે, દૂધ સદે જ નહીં. જેને દૂધની એલર્જી અને કોલિક થાય, આંતરડાની અંદર ગડગડાટી શરૂ થાય, દૂધ પીતાની સાથે 30 મિનિટની અંદર ડાયરિયા થઈ જાય. તો જે પણ પ્રાણાવસ્થાની ઇકાઈઓ છે બધાને માટે સમ નથી. સમ છે, વિષમ છે, મધ્યમ છે, કઈ અસર જ ના પડે. એનો સ્વભાવ એટલે માટે સારક છે અને મારક છે. તમને ચણોઠી આપી હતી ને, મેં કીધું ચણોઠી ના ખવાય, બેહોશી થાય. મારક છે, રાઈટ, ફાયદો કરે, કેટલું નુકસાન પણ કરે. ડાયાબિટીસના દર્દીને રસગુલ્લા સારક કે મારક? અને યશા જેવા દુબળા પતલા હોય એને સારક. ખાય તો થોડુંક શરીરમાં કંઈક છે એવું લાગે, યશા પસાર થઈ જાય ખબર બી ના પડે, વાયરો આવે એવું લાગે. પ્રાણાવસ્થાનો ધર્મ પુષ્ટિ. હવે જો આ પુષ્ટિ ધર્મ શું છે? બી નાખો, વાતાવરણ અનુકૂળ થશે એટલે બીમાંથી અંકુર થાય જ, છોડ બને જ, સિઝનમાં ફૂલ આવે જ, ફળ થાય જ, ના રોકી શકાય. જાપાનીઓ ખૂબ મહેનત કરી, બોન્સાઈ બનાવ્યા. બોન્સાઈમાં બધું ટચુકડું પણ થાય તો મારે ઘરે મેં 3 બોન્સાઈ કર્યા. કેરીઓ નાની ટચુકડી, સંતરી નાની ટચુકડી આવે જ. અત્યારે મેં 2 વડના બોન્સાઈ કર્યા છે. મને રાહ છે, પડવાઈઓ ફૂટી ગઈ છે, હજી ટેટા નથી આવ્યા. ટેટા નાની ટેટીઓ આવશે, કે ટેટા તો પોતે એવડા મોટા વડમાં આવડા છે, તો મારા આવડા બોન્સાઈમાં કેટલા ટેટા આવશે? પુષ્ટિ વધશે, પુષ્ટિ થયા જ કરશે. આ એનો ધર્મ. જીવ અવસ્થા, એ
મિત્રો અહીંયાથી તમારે વધારે ધ્યાન આપવાનું છે. આપણા બધાના શરીરો માનવ આકારમાં છે. જીવ શરીર સમ વિષમ મધ્યમ બધાની જેમ જ એનો ગુણ સ્વભાવ ક્રૂર અને અક્રૂર. હવે હું પ્રાણીઓનું નામ બોલતા જાઉં છું. તમારે ક્રૂર કે અક્રૂર બોલવાનું. ગાય, બકરી, ઘેટું, કૂતરો, વાઘ, સિંહ. ઓકે, તો જે આમાંના કેટલાક જીવો એવા છે કે જે માનવના સંસર્ગમાં રહે તો માનવીય સંકેતો અંતર્ગત જુદી રીતે વર્તે. પણ અહીંયા વાત આપણે શુદ્ધ સ્વરૂપમાં એના સ્વભાવની થઈ છે. કૂતરું રોટલી ખાનારું પ્રાણી નથી. કૂતરું માંસાહારી પ્રાણી છે. માણસો પાળી પાડીને એને રોટલી પેટ કરે. જે પાળતા હોય છે એને ખબર છે એને અમુક પ્રકારની દવાઓ લેવી પડે, નહીં તો કૂતરા માંદા પડી જાય આપણા ખોરાક ખાય. એક મને સેવાભાવી ભાઈ મળી ગયા ભાવનગરમાં. મને કે હું રોજ 10 કિલો ગાંઠિયા કાબરને ખવડાવું. મેં કીધું ભાઈ તમે કેટલું મોટું પાપ કરો. તમે ના ખવડાવો તો કાબરને કોણ ગાંઠિયા બનાવીને ખવડાવે? કાબરનો ખોરાક ગાંઠિયામાં એવું લાગે જ તમને? શુદ્ધ તર્ક રીતે વિચારો. કાબરનો ખોરાક ગાંઠિયા નથી. આપણે એનો ખોરાક છીનવી લીધો છે. હવે જે નાખો એ પહેચાન ના નિર્વાહ કરના એને દાણા જેવું લાગશે એટલે બધું ખાશે અને પછી એડેપ્ટ પણ થઈ જાય. એડેપ્ટ એટલે એની સાથે એનું શરીર સેટ થવા માટે. એક દુઃખદ સમાચાર આપું. આબુની અંદર લેન્ટેના કેમેરા નામની એક વનસ્પતિ, આપણા કોઈ પણ બગીચા હોય એમાં ઝીણા ઝીણા મલ્ટીપલ કલરના ફૂલો થતા હોય ગુચ્છામાં. તે વનસ્પતિ બ્રિટનની રાણી અહીંયા લાવી તેને બહુ ફૂલો ગમતા હતા. એને અહીંયા ખાનારું કોઈ નહીં, એને કોઈ એના દુશ્મનો નહીં, કારણ કે યુરોપની વનસ્પતિ છે. એને અહીંયા નાખ્યું પછી ધીમે ધીમે દેશમાં ફેલાવા માંડી. એમાં આબુના જંગલમાં બહુ ફેલાય. અમે જોતા હતા એને ફેલાતું જતા, કાઢવાનો પ્રયત્નો પણ કરીએ. પણ એક વાતની નિરાત હતી કે બહુ નહીં ફેલાઈ શકે, કારણ કે બીજી વનસ્પતિઓ આપણી અહીંયા છે. દુર્ભાગ્ય રીંછને એ ખાવાનું શરૂ કર્યું. રીંછે ખાવાનું શરૂ કર્યું એટલે ખાય એટલે એના બધા જ બી અગાર સાથે આવી જાય. બી, ખાતર ને પાણી. આબુના જંગલનો ભરડો લેવાનું શરૂ કર્યું. આખું આબુ ધીમે 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 ક્રમશઃ ખતમ થઈ ગયું. કારણ કે એ જ્યાં ઉગે ત્યાં લોકલ વનસ્પતિનું બધું જ શોષણ કરનાર. એટલે વનસ્પતિ પછી જ્યાં લીમડો, લીમડાની બાજુમાં થાય તો ધીમે 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 લીમડાના બધા મૂળમાં બધું પોષણ ખેંચી લે. લીમડો સુકાઈ ગયો. જીવ અવસ્થામાં ક્રૂર અને અક્રૂર માનવીય સંસર્ગોને કારણે બદલાય એનો મૂળ માત્ર ધર્મ જીવવાની આશા. એટલે તમામ જીવો મરી ના જવાય એના માટે પ્રવૃત્તિશીલ હોય. સાદું ઉદાહરણ, ચકલી દાણા ચડતા ચડતા નિરાતે ચડે છે, ડાકુ કામ જોયા કરતી હોય ત્યાંથી બિલાડી નહીં આવે. જીવ અવસ્થામાં જીવવાની આશા એકમાત્ર એનો ધર્મ છે. હવે જો અહીંયા મેં હેતુપૂર્વક ગ્રીન કલર કર્યો છે આખા ટેબલમાં આટલાનો. મન હવે માનવ આવ્યું. શરીર તો રૂપમાં માનવ શરીર, આકાર તો માનવનો. ગુણ સમ વિષમ મધ્યમ. ચિત્તાને બાળી નાખ્યો એટલે ચિત્તા માટે વિષમ. ગાયો પાળી એટલે ગાય માટે સમ. કેટલાક તો ગાયો પાળી એટલા માટે કે ખાઈ જવાય, ખાવા માટે પાળે. યુરોપ અમેરિકામાં તો છે જ ઊંટ પાળે, ગાય પાળે, પછી મારી નાખે. મારે ત્યાં ન્યુઝીલેન્ડના મહેમાન આવ્યા હતા. તમે ગાય ખાઓ તો એને મારતી વખતે તમને કશું થાય નહીં? તો કે થાય ને, અમે ના મારી શકીએ. તમે શું કરો કે અમે શૂટરો રાખ્યા હોય. એ શૂટર આવીને ગાયના લમણામાં સીધી ગોળી મારી દે, ઓન ધ સ્પોટ ગાય મરી જાય. બધું ટાર્ગેટેડ ફિક્સ હોય અને એક્સપર્ટ હોય, એક જ ગોળીમાં ગાય મરી જવી જોઈએ. જો સંસારમાં કોઈ પણ માણસને બીજાની પીડાની ખબર પડે છે જ, ખાય છે તોય પડે. પછી મારે ઘરે મહેમાન તરીકે રહ્યા, આવતા પહેલા મહેમાન થવાના જ હતા. એટલે મેં સ્પષ્ટ કહ્યું હતું કે મારા ઘરમાં મીટ આવશે નહીં, હું તમને મીટ સર્વ નહીં કરું અને હું તમને રેસ્ટોરન્ટમાંથી લાવીને મીટ ખવડાવીશ નહીં. રાઈટ? આ સ્વીકૃત હોય તો વેલકમ. આવ્યા પછી દોસ્તી થઈ એટલે મેં પૂછ્યું તમે કેમ કિલ નથી કરી શકતા? કેવી રીતે કિલ કરી શકતા? એના ચહેરા ઉપર એકદમ દુઃખનો ભાઈ. તો ખાય છે કેમ? કારણ કે નાના હતા ત્યારથી ખાવાની ટેવ દુકાનમાંથી માંસ ખરીદીને પડી છે. તો મિત્રો જુઓ, શરીરનું જે તંત્ર છે એ બિલકુલ જુદું છે. જીભને માંસનો ચટાકો લાગે છે પણ જીવનને માંસ મારવું મંજૂર નથી. પછી મેં એને ગળે ઉતારી દીધું કે આપણે બાય ડિઝાઇન શાકાહારી છીએ. આપણે બધાને 3 પોઈન્ટ આપું છું. ક્યારે શાકાહાર માંસાહારની દલીલો થાય તો બધા જ માંસાહારી.
પાણી જીભથી ચાટે. બધા જ શાકાહારી હોઠથી પાણી પીવે. ગાય અને કૂતરો જોઈ લો, કૂતરો લબ 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 કરતી પાણી પીવે. ગાય હોઠથી એને માળું વાળીને પાણી પીવે. આપણે પણ હોઠથી પાણી પીવે. આંતરડાની લંબાઈ તમામ શાકાહારી પ્રાણીઓની ખૂબ લાંબી હોય, કારણ કે સેલ્યુલોઝ પચાવવાનું, એટલે માંસાહારી ના હોય. અને ત્રીજું લક્ષણ દાંત. જે માંસાહારીઓ છે માંસને ફાડવાનું છે, એને રૂપે નોર અને દ્રાક્ષી દાંતની લંબાઈ હોય, ત્યારે માંસાહારી શાકાહારી એવું કરવાનું નથી, એટલે દાંતની લંબાઈ પણ ન હોય. તો હવે જો માનવ શરીરમાં સમ વિષમ મધ્યમ આપણે જોયું, સ્વભાવમાં દીનતા, હીનતા અને ક્રૂરતા, આ ત્રણ પ્રાણીના જ સ્વભાવ છે. દીનતા, દીન, ગરીબ, હું તો અશક્ત, મારાથી શું થાય, આ દીનતા. હીનતા, બીજાને દીન બનાવી દેવું, એનું નામ હીનતા. હું તો મરું પણ તને નહીં, હું તો રાંડું પણ તને રંડાવું, એવું કંઈ, એવું ગુજરાતીમાં. એનીવે, હીનતા સમજો છો ને, હીન છે એમ નથી કહેતા. અને ક્રૂરતા, હવેની ક્રૂરતામાં ખાલી ખૂન કરવાનું નથી આવતું, કોઈકના હક ડૂબાડવા, રાઈટ, બીજાને આંટી મારી પાડી દેવાનું, આગળ જતું રહેવું. સરકારી તંત્રોમાં પ્રમોશન માટે આવું થાય. ઉદ્યોગોની અંદર મસ્કા મારીને અધિકારીઓને કરપ્ટ કરીને કેટલાય ખેડૂતોની જમીન હડપ લેવી, આ બધી ક્રૂરતા જ છે. હવે માણસનો ધર્મ શું છે? સુખ. જો મેં સ્ટેટમેન્ટ સવારે કર્યું તો ફરી કરું છું. સંસારના 750 કરોડ માણસનો તમામ ક્રિયાકલાપ 24/7/365 એક જ માત્ર કામ માટે છે, સુખ પ્રાપ્ત કરવા. એણે માની લીધેલા જગ્યાએ, એણે માની લીધેલી જગ્યાએ સુખ પ્રાપ્ત કરવા. પ્રોફેસર રવિન્દ્ર દવે મારા પડોશમાં ત્રીજા ઘરે રહે છે. મેં કાકા તમે 118 વાર રક્તદાન કેમ કર્યું? કે ભાઈ એમાં જે મજા છે ને એવી કશામાં નથી. લ્યો, હવે આમ તો રક્તદાન વખતે તો સ્વાય પહોંચે તો શરીરને તો દુખે, 300 ml લોહી ઓછું થઈ જાય એટલે શરીરને તો લોસ જ છે. રિબિલ્ડ કરતા શરીરને વાર લાગે, અને 72 વર્ષની ઉંમર છે. કોઈ પણ શરીરની રીતે આંકડાઓ ફેવરેબલ નથી, પણ જીવનને સ્વીકૃતિ છે. સુખ, લોકો કેવી કેવી જગ્યાએથી સુખી છે. યસ, બધું બકવાસ છે. એવું જો થતું હોય તો વાગ્યા પછી જ્યારે લોહી ઘટી જાય છે તો પછી શરીર ફૂલી જવું જોઈએ ને. તો શરીર ફૂલી જવું જોઈએ. જેને જેને ઓપરેશન થાય બધાને લોહી થોડુંક તો જતું જ રહે, તો બધાને શરીર ફૂલી જવા જોઈએ. એવું કંઈ છે જ નહીં. જેને દાન ના કરવું એને 70 કારણો છે. જેને આંખોનું દાન ના કરવું તો કે પછી બીજો જન્મ આંધળાનો આવે. મેં નાગરાજજીને પ્રશ્ન પૂછ્યો હતો કે આંખોનું દાન કરવાથી બીજો જન્મ આંધળાનો આવે. એમણે મને તરત સરસ રીતે કહ્યું, જો વ્યક્તિ પોતે માનતી હોય કે હું આંખોનું દાન કરી દઈશ તો બીજા જન્મે આંધળો થઈશ, તો પછી આંધળાનું શરીર જ પસંદ કરે. બધું માન્યતાને આધારે છે, બધું માન્યતાને આધારે જ નિષ્કર્ષ છે. હમણાં જુઓ ને, મર્યા પછી ક્યાં વાત કરો છો? તમે માનો છો એ પ્રમાણે જ આપણા મહેમાનો બેઠા, કારણ કે આપણે એવું માન્યું કે આ જીવન વિજ્ઞાન શિબિર સારો છે, હજી બેઠા જ છે એટલે માન્યતા દ્રઢ છે. અથવા એવું માનતા હોય કે ચાલુ શિબિરમાં ના નીકળી જવાય, અપમાન જેવું લાગે, તો બીજી માન્યતા, અથવા ત્રીજી માની દે હમણાં છોડે. હું તમારી મજાક એટલે કરી શકું છું, તમારો મને એટલો ઉમદા પરિચય ગોનીભાઈએ કરાવ્યો છે. તો તમે બધા કેમ બેઠા છો? તમારામાંથી કોઈ એવો વિદ્રોહ કેમ નથી કરતા કે 6:30 ક્લાસ તો છોડી દેવું જોઈએ? શું તમે ભાળી ગયા છો? મેં તમને કશું આપ્યું નથી. તમે ચીટકી ના છોડી બપોર પરમિશન લેવાય, હું તો 2 દાડા નથી કર્યો, અત્યારે કહું કેમ? એને કોકે કીધું, કે જેણે કીધું એને પહેલો દિવસ શિબિરનો નથી કર્યો. તો એશા અહીંયા એના રોદડા રોવાઈ હતી. હવે જો મેં બધી વાત નથી કરી, પણ હવે કહી દઉં, આ છોડીને મેડિકલમાં એડમિશન લેવું, બરોબર? એટલે ખૂબ બધા ટકાની અપેક્ષા હતી, આયા નહીં એટલે એને મારા ખોળામાં પ્રોબ્લેમ નાખ્યો. મેં તમને કીધું, મેં એનો ફોન ના ઉપાડ્યો, વાત ના કરી, ખાલી વિડીયો મોકલ્યો, પણ એના મનમાં તો માન્યતા દ્રઢ હતી કે સુરેશભાઈ મદદ કરશે. એટલે છેલ્લે કંઈ નહીં તો બપોર જમવાના બ્રેકમાં આવી ગઈ. મેં તો એને ટકાયા પછી એવી કોઈ વાત જ નથી કરી. મેં તો કીધું શિબિરમાં આવતી રહે એટલે ટકા શું છે ને ટકા શું નથી એની ખબર પડી જાય, અને એને મોજ પડી હશે એટલે એની બેન પડીને કીધી.
એ આવી ગઈ તો ચીટકી ગયો એટલે આ ચીટકી ગઈ. જો શિબિર સારો છે ખરાબ છે એવું નથી કહેતો. હું શું કહું છું, તમે જેમ માનો છો તેમ જ નિર્ણય લીધો છે. ખરું કે નહીં હર્ષદભાઈ? તમે મને મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે ત્યાં સમર્થમાં જોયો છે, પણ તમને મારા વિશે ગોવિંદભાઈએ કે જેણે બી કીધું એમ તમે માન્યું સાચું અને સારું એટલે બેઠા છો. સમર્થવાળા કેટલા બધા લોકો એ જોડી તમે મને ટ્રેનિંગમાં જંગલમાં ગીતો ગાતો ને એડવેન્ચર કરતો જોયો છે. એના આધારે તમે એવું માન્યું કે ઈશ્વર કાકા આવી ગયા છે ને કે ભાઈ આ એડવેન્ચર જરા અંદરનું એડવેન્ચર હશે, ચલો જઈએ. ક્યાંક તો માન્યું છે. હે મીનાક્ષીબેન? આ નિશાબેન લો આરામથી અમદાવાદમાં કેસર કેરી ખાતા હોય, એને મસ્ત મજાની દીકરી છે, પતિ છે, ઘર છે, બધું છોડીને અહીંયા આવ્યા, પાછી સગર્ભાવસ્થા છે, તબિયતની પણ અનિશ્ચિતતા હોય, તો કેટલી માન્યતા છે કે મારી તબિયત સારી રહેશે, મને મજા આવશે, મારું ત્યાં ધ્યાન રાખવામાં આવશે, એવું બધી કેટલી માન્યતા ભેગી થાય ત્યારે વ્યક્તિ આવે. આપણા તમામ નિર્ણયો માન્યતાને આધારે જ છે. ખાલી મુદ્દો એટલો છે કે માન્યતામાં અસ્તિત્વગત સચ્ચાઈ છે કે ભ્રમ છે. તો મેં તમને એક ભ્રમ તમારો બતાડ્યો કે હું શરીર છું, એ ભ્રમમાંથી બહાર આવી જાઓ. અને હું કહું છું એટલે નહીં, તમે જુઓ. તો મહેમાનો, તમારી જાણ માટે અમે એના માટે પ્રયત્ન એ કર્યો કે મને શું જોઈએ છે. તો મારી ભૂખ સુખ શાંતિ સંતોષ આનંદની છે. શરીરને શું જોઈએ છે? રોટી કપડા મકાન જોઈએ. રોટી કપડા મકાનમાંથી પેલું તો મળતું નથી, એટલે બે સેક્શન અલગ થઈ ગયા. શરીરને રોટી કપડા મકાન જોઈએ, એના માટે શ્રમ કરવો પડે. શ્રમપૂર્વક ઉત્પાદનપૂર્વક એ જરૂરિયાત પૂરી થાય. મને સુખ શાંતિ સંતોષ આનંદ જોઈએ, એ સમજણપૂર્વક પૂરી થાય. બેયના રસ્તા અલગ, બેયના સરનામા અલગ, બેયના કાર્યક્રમો અલગ. અત્યારે 24 કલાકમાંથી 8 કલાક ઊંઘીએ, 16 કલાકમાંથી લગભગ 14 કલાક રોટી કપડા મકાન માટે અને એની આજુબાજુની જ ધમાલ છે. અને ત્યાં શોધી રહ્યા છીએ સુખ શાંતિ સંતોષ આનંદ, જે ત્યાં છે એની ત્યાં મળશે નહીં. પ્રણામ, નમસ્કાર, ફિર મિલેંગે. 6:30 થયા છે. આ ઘડિયાળ પ્રમાણે હજી મોડા થયા છે. કાલની જેમ ગોષ્ઠી, શક્ય હોય તો ગ્રુપ બદલાય તો વધારે સારું. નવા નવા મિત્રો સાથે બેસો, એકના એક ગ્રુપમાં ના બેસો. આજના ધ્યાન તમારું, જો સંબંધ મહત્વનો હોય તો તમારી ભૂલ હોય કે ના હોય, તમારે એક લીટી માફી માંગવાની છે. મારા કોઈ પણ કૃત્યથી તને જો દુઃખ પહોંચ્યું હોય તો એ દુઃખ માટે હું માફી માંગુ છું. તમારી દ્રષ્ટિએ કૃત્ય બરાબર પણ હોય, અથવા એવું હું શું કરું જેથી આ સંબંધ પુનઃ સ્થાપિત થાય, કારણ કે મને તારામાં રસ છે. શું પ્રશ્ન પૂછો તો પૂરેપૂરો પૂછો. માણસ એવું કહે છે કે I hate sorry. એ એનો પ્રશ્ન છે. એ તો ગમે તે બોલે, તમારે સંબંધ રાખવો છે કે નહીં? નહીં, એ લોકો અત્યારે રમતે ચડ્યા છે. હું તો એમની સ્થિતિ જોઈ શકું છું. થેન્ક યુ, ધન્યવાદ, નમસ્કાર.